નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપણી સર્વેની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. દોસ્તો, સૌથી પહેલા તો બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. દોસ્તો આજે એક પ્રતિજ્ઞા લો, એક નક્કી કરો, એક પ્રણ લો, પોતાની જાતને એક વચન આપો કે આવતી જન્માષ્ટમી એટલે કે આવતા કાનુડાના હેપી બર્થડેમાં આપણે જે કાંઈ પ્રસાદ ધરાવશું, ભોગ ધરાવશું, એ આપણી સરકારી નોકરીમાં ના પહેલા પગારમાંથી આપણે પ્રસાદ ધરાવશું. દોસ્તો, કોઈ પણ સંજોગોમાં દોસ્તો આપણે એક્ઝામ ક્રેક કરવી છે. આ વર્ષે આપણે એક વિઝન, એક ગોલ નક્કી કરી અને પરીક્ષાની તૈયારીની શરૂઆત કરો. દોસ્તો, સફળતાની કોઈ શોર્ટકટ નથી હોતી અને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટેનો એકમાત્ર રામબાણ ઇલાજ છે દોસ્તો પ્રેક્ટિસ, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. એક વિઝન નક્કી કરો, એક ગોલ નક્કી કરો કે ચાહે પીએસઆઈ બનવું છે, કોન્સ્ટેબલ બનવું છે કે બેન્કર બનવું છે, બેંકની પરીક્ષા પાસ કરવી છે કે ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષા પાસ કરવી છે, કોઈ પણ એક ગોલ નક્કી કરો અને એક વર્ષ સુધી તનતોડ મહેનત કરો, એની અંદર લાગી પડો, આમાં તમારી જાતને અંદર ઝોંકી દો અને ખૂબ સરસ મજાની પ્રિપેરેશન કરી અને પછી એક્ઝામ આપો. દોસ્તો, મહેનતની કોઈ શોર્ટકટ નથી. ઘણી વખત આપણને ખુદને એમ થતું હોય કે પેલાનો મેળ આવી ગયો. દોસ્તો, સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈનો મેળ આવતો નથી. એને આપણા કરતાં વધારે દાખલા ગણ્યા હશે, આપણા કરતાં વધારે રીડિંગ કર્યું હશે, આપણા કરતાં વધારે ક્વેશ્ચન આન્સર કર્યા હશે, આપણા કરતાં વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ કરી હશે, પેપર વધારે ભર્યા હશે, ત્યારે જઈને એમનું સિલેક્શન થયું હશે. તો દોસ્તો, નક્કી કરો, ઇમ્પોસિબલ નથી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી, પણ મહેનત તો કરવી જ પડશે. દોસ્તો, ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે એના નસીબ સારા હતા. નસીબ સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈ ભાગ ભજવતું નથી. દોસ્તો, ચાલનારનું નસીબ ચાલે, દોડનારનું નસીબ દોડે અને બેસનારનું નસીબ બેસી જાય. દોસ્તો, અને જે રીલ સ્ક્રોલ કરે છે એનું નસીબ પણ સ્ક્રોલ થયા કરે. દોસ્તો, તો મહેનતનો કોઈ ઓપ્શન નથી. अगर जीवन में सफलता प्राप्त करनी है तो मेहनत पर विश्वास करें. किस्मत की आजमाइश तो जुए में होती है અને એની પણ હમણાં સીઝન ચાલુ છે ને દોસ્તો. ચલો, આજે આપણે શીખવાના છીએ દોસ્તો આઈબીપીએસ ના પ્રીવિયસ યર ના ક્વેશ્ચન, જેની અંદર મેથ્સ ના દરેક ક્વેશ્ચન, ઘણા બધા ચેપ્ટર્સ ઇન્ક્લુડ કરેલા છે. દોસ્તો, મેથ્સ નો મિક્સ મસાલો આજે આપણે શીખવાનો છે. અને હા, ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો એટલો જ ઉપયોગી છે દોસ્તો, જેની અંદર આપણે સિમ્પ્લિફિકેશન, સાદુરૂપના દાખલા, શોર્ટકટ ટ્રીક સાથે શીખવાના છે, ટાઈમર સાથે શીખવાના છે. ટાઈમર એટલે આપું છું દોસ્તો દરેક ક્વેશ્ચનની અંદર કે વિધિન ટાઈમ લિમિટની પ્રેક્ટિસ પહેલેથી જ કરતા જજો, જેથી કરીને એક્ઝામની અંદર સૌથી મોટું ફેક્ટર જે ટાઈમ છે એને આપણે હરાવી શકીએ. શ્રેણી પણ ઇન્ક્લુડ કરેલું છે દોસ્તો, સિરીઝ અલગ અલગ ટાઈપની, એ પણ રોંગ નંબર વાળી સિરીઝ છે, જે સિરીઝ ચેપ્ટરની અંદર સેકન્ડ લેવલ ગણાય છે. દોસ્તો, મિસિંગ નંબર વાળીની રોંગ નંબર વાળી સિરીઝ ફાઇન્ડ કરવાની છે આજે આપણે, એ પણ શોર્ટ ટ્રીકથી. ડેટા ઇન્ટરપ્રિટેશનના દાખલા ઇન્ક્લુડ કરેલા છે દોસ્તો. માહિતીનું વિશ્લેષણ ગુજરાતીમાં આવે છે. ઘણા બધા સીસીઈની પરીક્ષામાં પણ ડેટા ઇન્ટરપ્રિટેશન પૂછાઈ ગયું છે. પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં પણ ડેટા ઇન્ટરપ્રિટેશન આવવાના ચાન્સ છે. એવરેજ, સરેરાશ, એવરેજના પણ દાખલા આજે ઇન્ક્લુડ કરેલા છે દોસ્તો. અને દરેક એરિથમેટિક એટલે કે અંકગણિત, એટલે કે સરેરાશ છે, બોટ્સ એન્ડ સ્ટ્રીમ છે, ટાઈમ એન્ડ વર્ક છે, સમય અને કામ, પાર્ટનરશિપ છે, ભાગીદારી, પ્રોફિટ એન્ડ લોસ, નફો ખોટ અને ટ્રેનના, આ બધા એરિથમેટિકના અંકગણિતના દાખલાઓને આપણે આજે કન્સેપ્ચ્યુઅલી પણ સમજશું અને એવો સરસ મજાનો કન્સેપ્ટ પણ ક્લિયર કરતા જશું દરેક ચેપ્ટરનો. અને સાથે સાથે એ દાખલાની ટાઈમર સાથે પ્રેક્ટિસ તો આજે કરવાની જ છે. દોસ્તો, દર વખતની જેમ મારી આ વિડીયોમાં પણ અપીલ રહેશે તમને કે બુક અને પેન લઈ, કાનમાં હેન્ડ્સફ્રી લગાવી, 1 કલાકનો નેટ ટાઈમ લઈ, 1 થી 1.5 કલાકનો નેટ ટાઈમ લઈને પછી આ વિડીયો જોવા બેસજો દોસ્તો, જેથી કરીને એની અંદર આવતા દરેક દાખલા, દરેક કન્સેપ્ટ આપણે પરમેનન્ટ શીખી શકીએ. પરમેનન્ટ એનું સોલ્યુશન, ધારો કે બોટ્સ અને સ્ટ્રીમનું આપણે એક કન્સેપ્ટ શીખી લીધો છે, તો એ કન્સેપ્ટને લગતા ગમે તેવા ટ્વિસ્ટ કરીને પણ દાખલા આવે તો આપણને આવડી જાય. તો થઈ જાવ દોસ્તો બુક અને પેન લઈને તૈયાર. પહેલો દાખલો તમારી સ્ક્રીન પર ટાઈમર સાથે. દોસ્તો, દાખલાના ડિફિકલ્ટી લેવલ પ્રમાણે હું તમને ટાઈમર આપતો જઈશ. સિમ્પ્લિફિકેશનના દાખલા 15 સેકન્ડથી વધારે આપણે ટાઈમ લાગવો જોઈએ નહીં, પછી આપણે એને પાછા શીખતા જઈએ. સ્ટાર્ટ. તો જોઈએ દોસ્તો, પહેલો દાખલો, 512 નું ઘનમૂળ આપણને બધાને આવડે કેટલું થાય? 8 માઇનસ
361 નું વર્ગમૂળ સ્ક્વેર રૂટ કેટલું થશે 19 અને પ્લસ 7 નો વર્ગ કેટલો થશે 49. દરેક વિડીયોની અંદર આપણે કીધેલું છે દોસ્તો કે વર્ગ ઘન અને પાળા 1 થી 30 સુધીના કળકળાટ કર્યા પછી જ મેથ્સની તૈયારીની શરૂઆત કરવી. એના છેદમાં 19 બરાબર કોનું વર્ગમૂળ થાય. આ 19 ગુણાકારમાં છે, મેં ડાયરેક્ટ છેદમાં લખી નાખ્યા, તો આવું તો આવડી જાય ને દોસ્તો. ચલો અત્યારે આ બેયનો સરવાળો પેલા જો તમને બાદબાકી માઇનસમાં આમ લાઈનમાં ગણીને માયલું જવાની ટેવ હોય, એ 19 ઉડાડી દેતા નહીં હો ક્યાંક. આ સરવાળો બાદબાકી છે, ઘણાને આમ લાઈનમાં હાયલું જવાની ટેવ હોય, તો આ માઇનસમાં જવાબ જો આમાં પણ જોઈને જ આમ મજા ન આવે. જોઈને મજા આવે ને એવું કેલ્ક્યુલેશન પહેલા કરવાનું. તો આ સરવાળો તો પેલા થઈ શકે સરવાળા બાદબાકીના. 49 અને 8 કેટલા થશે દોસ્તો 57. 57 માંથી 19 બાદ થાય કેટલા વધે તો કે 38 અને 38 ના છેદમાં 19 કેટલા આવે તો કે 2. પણ આપણો જવાબ ઘણા દોસ્તો અહીંયા 2 ટીક કરીને આવતા રહે, જેનો જવાબ પડી જાય ખોટો. શા માટે? કારણ કે અહીંયા ટોપી એક આપેલી છે. જો આપણને 2 નથી જવાબ પૂછેલો, કયા નંબરનો વર્ગમૂળ સ્ક્વેર રૂટ છે એ 2 થાય, તો કે 2 બરાબર કોનું વર્ગમૂળ 2 થાય તો કે 4 નું વર્ગમૂળ 2 થાય. એટલે આપણો જવાબ 2 નથી પણ કયો છે તો કે 4 છે. આપણો આન્સર આવશે દોસ્તો ડી. આવું ઝીણું સ્પર્ધાત્મક પરીક્ષામાં બહુ ધ્યાન રાખવું પડે. ઉતાવળમાં આપણે પ્રેશર હોય, ટાઈમ જતો હોય, આપણે જવાબ આવી જાય, કેલ્ક્યુલેશન કરીને જવાબ તમારો આવી પણ જાય, પણ આપણે ભૂલમાં 2 ટીક કરીને આવતા રહીએ તો દાખલો કોઈ દિવસ ઉઠીને એમ ન કહે કે ભાઈ હું ખોટો છું. દાખલો જરાક ખોટો પણ કોઈ દિવસ ના હોય સ્પર્ધાત્મક પરીક્ષામાં. એમસીક્યુમાં કોઈ દિવસ એમ હોય બી ને જરાક સી ટીક કઈ થઈ ગયો બાજુનો જરાક, તો હાલે નહીં. એ ખોટો એટલે 4 આપણો જવાબ આવે, 2 નહીં. આન્સર આવશે આપણો ડી. ચલો હજુ એક દાખલો સિમ્પ્લિફિકેશનનો 15 સેકન્ડના ટાઈમર સાથે તમારી સ્ક્રીન પર. સ્ટાર્ટ. ચાલો 15 સેકન્ડમાં તો સાહેબ સ્ટાર્ટ ના થયો, થઈ જશે. પ્રેક્ટિસ કરશું આપણે, એટલું બધું શીખશું દોસ્તો. અગાઉના વિડીયો જે વિદ્યાર્થી મિત્રોએ જોયેલા ન હોય, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો. અગાઉના વિડીયો નથી જોયા, ગણિતનો પાયો નામથી આપણે એક સિરીઝ બનાવેલી છે, જેનું પ્લેલિસ્ટ આખું આપેલું છે. આઈ બટન પર ક્લિક કરી અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું દરેક વિડીયોના કે જે શોર્ટકટ ટ્રીક છે, જેની સાથે તમને ગણિત સાથે પ્રેમ થઈ જશે, તમને ગણિત સાથે દોસ્તી થઈ જશે, એટલા બેઝિકથી આપણે શીખેલા છે વિડીયો, જેની અંદર ભરપૂર પ્રેક્ટિસ પણ કરેલી છે. અને એવી અવનવી સરસ મજાની શોર્ટકટ ટ્રીક શીખેલી છે કે સાદું રૂપના દાખલા તો હું તમને 15 સેકન્ડ આપું છું, તમે 5 સેકન્ડમાં ગણી નાખશો દોસ્તો. તો આટલો કોન્ફિડન્સ આવી જશે. આ બધા વિડીયોને એક વખત ડિસ્ક્રિપ્શન બોક્સમાં આજનો વિડીયો પૂરો થાય પછી ડિસ્ક્રિપ્શન બોક્સમાં ક્લિક કરી અને દરેક વિડીયો એક પછી એક જોતા જાજો. પેન અને બુક સાથે રાખજો. સાથે માત્ર વિડીયો જોવાનો નથી, વિડીયોની અંદર આપેલા દાખલા ગણવાના છે અને ગણતા જાજો અને શીખતા જાજો. એક વખત સરસ મજાનું શીખી લ્યો, પ્રેક્ટિસ કરી લ્યો, એમાં માસ્ટરી મેળવી લ્યો, પછી તમને કોઈ પણ દાખલો સિમ્પ્લિફિકેશનનો અઘરો લાગશે નહીં. એટલીસ્ટ કેલ્ક્યુલેશન તો તમારું મસ્ત પાવરફુલ થઈ જશે દોસ્તો. એક જ ટાર્ગેટ રાખવાનો છે, આપણે આ વર્ષે ગમે તેમ કરીને નોકરીએ લાગવાનું છે. મારો હેતુ રહેશે તમને ગમે તેમ કરીને એક્ઝામ પાસ કરાવી. તમારો હેતુ હોવો જોઈએ ગમે તેમ કરીને આપણે એક્ઝામ પાસ કરવી, સીધી લીટીએ ગમે તેમ કરીને. એટલે પ્રેક્ટિસ કરી અને એક્ઝામ પાસ કરવાની છે. ચાલો જોઈએ. 256 નું વર્ગમૂળ 1/2 ઘાત એટલે શું? કોઈ પણ નંબરની 1/2 ઘાત એટલે શું? તો કે એ નંબરનું વર્ગમૂળ. આનો પણ આપણે વિડીયો બનાવેલો છે દોસ્તો. ઘાત અને ઘાતાંક ચેપ્ટરનો ઘાત અને ઘાતાંક 1 અને ઘાતાંક 2 આ બંને વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપું છું. સરસ મજાના છે. ઘાત અને ઘાતાંકનો દાખલો લાઈફમાં ક્યારેય ખોટો નહીં પડે એવો સરસ મજાનો કોન્સેપ્ટ શીખવાડેલો છે, એને જોઈ લેજો એક વખત. ચાલો, કોઈ પણ નંબરની 1/3 ઘાત હોય તો એ નંબરનો શું કહેવાય? તો કે ઘનમૂળ. કોઈ પણ નંબરની 1/4 ઘાત હોય તો એ નંબરનું શું કહેવાય? તો કે ચતુર્થમૂળ. આ થઈ ગયું ઘાત અને ઘાતાંકનું બેઝિક. ચલો અહીંયા શું આપેલું છે આપણને? તો કે ભાઈ વર્ગમૂળ આપેલું છે. 256 નું વર્ગમૂળ આપણને બધાને આવડે કેટલું થાય? 16 પ્લસ 343 નું વર્ગમૂળ પણ ઘનમૂળ પણ આપણને આવડે બધાને કેટલું થાય? 7 બરાબર. ડાયરેક્ટ જવાબ નથી પૂછે. 16 + 7 બરાબર જો આમ 23 ટીક કરીને આવતા રહીએ
તો અગેન આગળના દાખલાની જેમ દાખલો આપણને કહે નહીં કે હું ખોટો છું, આપણે 23 જવાબ સાચો, પણ 23 આપણને પૂછેલા નથી, આપણને કયા નંબરનું વર્ગમૂળ 23 થાય એ પૂછેલું છે, એટલે આપણને ખરેખર 23 નો વર્ગ પૂછેલો છે. 23 નો વર્ગ કેટલો થાય દોસ્તો? ડી 529. આવડી જાય એવું? હજુ એક દાખલો 15 સેકન્ડના ટાઈમર સાથે. ઘણા બધા દાખલા આજે ગણવાના છે, સિમ્પ્લિફિકેશન છે, ડેટા ઇન્ટરપ્રિટેશન છે અને ઘણું બધું એરિથમેટિક છે, જેની અંદર એવરેજ છે, પર્સન્ટેજ છે, પ્રોફિટ એન્ડ લોસ છે, પાર્ટનરશિપ છે, ટ્રેન છે, બોટ્સ એન્ડ સ્ટ્રીમ છે, ઘણું બધું આજે શીખવાનું છે. બરાબર, જોઈએ નેક્સ્ટ દાખલો સિમ્પ્લિફિકેશન. ચાલો દોસ્તો, ભાગુ સભાનો દાખલો છે. ભાગુ સભાનો સરસ મજાનો એક વિડીયો બનાવેલો છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. બધા વિડીયો જોજો શાંતિથી, બુક અને પેન લઈને ગણજો બધા વિડીયો, અને આની અંદર તમારો કોન્ફિડન્સ એકદમ બૂસ્ટ થઈ જશે દોસ્તો. ચલો, શું શીખાતા આપણે ભાગુ સભામાં? તો કે ભાઈ જ્યાં સરવાળા બાદબાકી હોય એને બધાને એકલા રાખી દો, ગુણાકાર ભાગાકાર બધું કૌંસમાં પૂરી દો. ચલો, સરવાળા બાદબાકી બધા એકલા, ગુણાકાર ભાગાકાર બધું કૌંસમાં. ઓફ એટલે ગુણાકાર. આપણે શીખી ગયા ભાગુ સભામાં બોર્ડ માસના નિયમમાં આપણે શીખી ગયા કે ઓફ ક્યારે આવે? ગુણાકારની પણ પહેલા આવે, ભાગાકારની પણ પહેલા આવે, પણ ઓફ નો મતલબ શું થાય? તો કે ગુણાકાર. ચલો, અત્યારે શું છે? તો કે પહેલા ડિવિઝન કરીએ તો 24 ભાગ્યા 12. આનું કેલ્ક્યુલેશન કંઈક આમ થાય દોસ્તો, 250 ગુણ્યા 24 ભાગ્યા 12. ચલો, એટલે કેટલા આવશે? તો કે 12 દુ 24, 250 ગુણ્યા 2 એટલે 500. ચલો, પહેલા બ્રેકેટનું કેલ્ક્યુલેશન આવી ગયું 500. બીજા બ્રેકેટમાં તો એમનેમ છે 6. ત્રીજા બ્રેકેટનું કેલ્ક્યુલેશન શું થશે? તો કે ઓફ એટલે શું થાય? તો કે ગુણાકાર. ઓફ એટલે બીજું કઈ નહીં, ઓફ ની જગ્યાએ શું મૂકી દેવાનો? ગુણાકાર. શું થશે? 2 તેરી 6 અને 18 છક 108. ચલો, ત્રીજા કૌંસનું કેલ્ક્યુલેશન કેટલું આવ્યું? તો કે 18 છક 108. બસ સિમ્પલ, આ ત્રણેયનો સરવાળો છે, બીજું કઈ નથી. તો કે 506 અને 108 કેટલા આન્સર આવે? તો કે 614. 8 ને 14 ને 5 ને 1 6. આવડી જાય એવું? ચાલો, નેક્સ્ટ દાખલો 15 સેકન્ડના ટાઈમર સાથે ગણવાનો જ છે. 15 સેકન્ડની અંદર ગમે તેમ કરીને જવાબ લઈ આવવાનો, ન શું આવે દોસ્તો? સ્ટાર્ટ. ચાલો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક જોઈને ગભરાઈ જાય. આ તો પાછા મિશ્ર અપૂર્ણાંક છે, એક પૂર્ણાંક અને એક અપૂર્ણાંક એટલે મિશ્ર અપૂર્ણાંક છે. અપૂર્ણાંકના સરવાળા બાદબાકી પણ આપણે શોર્ટકટ ટ્રીકથી શીખી ગયા છીએ દોસ્તો. જોઈ લેજો એક વખત, વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે જ. ચલો, અપૂર્ણાંકના સરવાળા બાદબાકીમાં શું? તો કે ઘણા વિદ્યાર્થીઓ આમ કરે, 9 ચોકુ 36 ને 2 38 ના છેદમાં 9, કે પેલું સ્ટેપ આમ, પછી પ્લસ 3 તેરી 9 ને 1 10 ના છેદમાં 3, પ્લસ 18 સત્તા 126 ને 127 ના છેદમાં 18, આમ કરે. પછી આ ત્રણેયનો લસા લે. તો આપણે અપૂર્ણાંકના સરવાળા બાદબાકીમાં દોસ્તો શું શીખાતા? તો કે આમ કરવાનું નથી. શું કામ આમ નથી કરવાનું? તો કે ભાઈ પહેલા આપણે પૂર્ણાંકના સરવાળા કરી નાખીએ અને પછી અપૂર્ણાંકના સરવાળા કરી નાખીએ. શું કામ? તો કે આ બે વચ્ચે જો દરેક દાખલો આપણે બેઝિક કન્સેપ્ટથી પણ શીખતા જશું હો દોસ્તો. આજે આ બે વચ્ચે શેનું રિલેશન હોય? એટલે પહેલી નજરે તમને એમ લાગે કે આ બે વચ્ચે ગુણાકારનું રિલેશન હોય, પણ આ બે વચ્ચે ગુણાકારનું રિલેશન ન હોય. ખરેખર આ શું છે? તો કે 4 + 2 ના છેદમાં 9 છે. આ બે વચ્ચે સરવાળાનું રિલેશન છે. મતલબ કે આ 4 + 2 ના છેદમાં 9 પ્લસ 3 + 1 ના છેદમાં 9 પ્લસ 7 + 1 ના છેદમાં 18. એટલે કે આ 6 એ 6 3 નંબર નથી, પણ 6 અલગ અલગ નંબરનો સરવાળો છે. તો આપણે પેલા પૂર્ણાંકનો સરવાળો કરી નાખીએ. એટલે કે 4 ને 3 7, 7 ને 7 14, પ્લસ બ્રેકેટમાં અપૂર્ણાંકનો સરવાળો કરી નાખીએ. કેટલો થાય? તો કે 2 ના છેદમાં 9 પ્લસ 1 ના છેદમાં 3 પ્લસ 1 ના છેદમાં 18. હવે લસા લઈ લ્યો, સહેલો પડશે. બરાબર, શું આવશે? તો કે 14 પ્લસ 18. લસા કેટલો આવશે? તો કે 18. ટૂંકમાં બધાઈના પાડામાં આવતો હોય એવો નાનામાં નાનો નંબર, બધાઈના પાડામાં આવતો એવો નાનામાં નાનો નંબર કોણ છે? તો કે 18. હવે આપણે બધાઈના છેદમાં 18 લખી નાખ્યા છે. મતલબ કે આને આપણે 2 સાથે ગુણી નાખ્યા તો 9 દુ 18, તો છેદમાં ગુણાય તો અંશમાં પણ ગુણાય. એટલે ઉપર કેટલા આવશે? 2 દુ ને 4. છેદમાં આપણે 3 ના બદલે 18 લખી નાખ્યા છે. શું કામ? તો કે 6 સાથે ગુણીને તો છેદમાં 6 સાથે ગુણાય તો અંશમાં પણ 6 સાથે ગુણાય. એટલે 6 એકા
6 પ્લસ અહીંયા તો 18 છે જ એટલે એને આપણે 1 સાથે ગુણી નાખ્યા તો ઉપર પણ કેટલા આવશે તો કે 1 ગુણ્યા 1 એટલે કેટલા આવશે 1. ચલો હવે આનું કેલ્ક્યુલેશન કેટલું આવ્યું દોસ્તો તો કે 14 વત્તા 4 ને 6 10 ને 1 11 ના છેદમાં 18. ચલો આપણો આન્સર શું આવશે દોસ્તો તો કે 14.1 ના 11 ના છેદમાં 18. 14.11 ના છેદમાં 18 છે કઈ ઓપ્શન આર્યો ઈ આન્સર આવશે આપણો ઈ 14.11 ના છેદમાં 18. આવડી આવું જો આમાં આવી મજૂરી કરવાના બેસાડો 4 9 36 ને 2 38 ના છેદમાં 9 3 9 ને 1 10 ના છેદમાં 9 ઢગલો શોર્ટકટ ટ્રીક શીખા જઈએ દોસ્તો આપણે એક વખતે બધા જોઈને પ્રેક્ટિસ કરી લેજો. જોઈએ નેક્સ્ટ દાખલો સ્ટાર્ટ. ચાલો ગુણાકાર 7.5% 750 ના જરાય ગભરાવાનું નહીં. અલ્ટિમેટલી તો આ 75 ગુણ્યા 75 છે આટલું સમજાઈ જાય. અને 75 ગુણ્યા 75 એટલે 75 નો વર્ગ થાય. અને 75 નો વર્ગ આપણને બધાને આવડે કે છેલ્લે જે નંબરમાં 5 હોય એનો વર્ગ શું થાય તો કે 5 નો વર્ગ 25 અને આનો એના પછીના નંબર સાથે ગુણાકાર એટલે કે 7 8 56 25. આટલું તો આપણને આવડે. જો ના આવડતું હોય તો વર્ગ કેવી રીતે કરવા એની શોર્ટકટ ટ્રીકનો વિડીયો આપણે બનાવેલો છે જ. એનો મતલબ કે 75 ગુણ્યા 75 એટલે 56 25. જો આમાં અંદાજ મારવાનો અંદાજે ચાલવાનું. પેલા તો આ બેનું કેલ્ક્યુલેશન 75 ગુણ્યા 75 56 25 તો આવશે. જો પોઈન્ટ ક્યાં મૂકવાનો જોજો. આ 750 ના 10% કાઢો 10% ડાયરેક્ટ આવડે એટલે 75 થાય. આટલું ઓકે. હવે 7.5 7.5% કાઢવાના છે 10% નહીં. 7.5% એટલે 75 થી થોડાક ઓછા હશે 75 થી નજીકના. કોણ થાય થોડાક ઓછા એટલે તો કે 56.25 થાય. આવડી જાય ડાયરેક્ટ. 750 ના 7.5% કેટલા નીકળે ડાયરેક્ટ 56.25. આમ ન કરવા બેસતા હો મજૂરી. 750 ગુણ્યા 7.5 ના છેદમાં 100 છેલ્લે જવાબ પાછો આટલો જ આવશે 56.25. બરાબર છે. તો આપણે શું કરશું તો કે 750 ના 7.5% કેટલા આવી ગયા તો કે 56.25 પ્લસ કોનો વર્ગ તો કે x નો વર્ગ. ચલો 52 ગુણ્યા 11 જ્યારે ગુણાકાર સરવાળો બાદબાકી ભાગાકાર ભેગા હોય ત્યારે ગુણાકાર ને અને ભાગાકાર ને બ્રેકેટમાં પૂરી દો સરવાળા બાદબાકી ને બહાર રાખી દો. 52 ગુણ્યા 11 ક્યાંય 11 એકાનો પાડો બોલવો નથી. આપણે એની સરસ મજાની શોર્ટકટ ટ્રીક શીખેલી છે કે 52 ગુણ્યા 11 કરવાના છે. શીખી જ લેજો સાથે સાથે. 5 ના 5 રાખી દો 2 ના 2 રાખી દો વચ્ચે 5 ને 2 7 રાખી દો. કાર્યક્રમ પૂરો થઈ ગયો. 572 આવડી જાય મોઢે. ચલો 52 ગુણ્યા 11 એટલે 572 પ્લસ 109 પ્લસ 109.25. ચલો હવે શું કરવાનું થશે તો કે ભાઈ 56.25 જે છે એ આપણે 109.25 માંથી માઇનસ કરશું અને 572 માં પ્લસ કરશું એટલે આવું કંઈક વધ્યું. જો 572 પ્લસ 109.25 માઇનસ 56.25 બરાબર x નો વર્ગ. સિમ્પલ. ચલો 109.25 માંથી 56.25 બાદ કરી નાખો અને એને 572 માં પ્લસ કરી દો. કેટલા થાય 0.25 તો ગયા. 9 માંથી 6 જાય 3 ને 10 માંથી 5 જાય તો 5 53. આ બેનો સરવાળો કેટલો થશે તો કે 3 ને 2 5 625. કેટલા આવશે 625. x નો વર્ગ બરાબર 625. આપણો આન્સર આવી ગયો નહીં. કયા નંબરનો વર્ગ 625 થાય તો કે 25 નો વર્ગ 625 થાય. ચલો દોસ્તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા ભૂલાય નહીં. વિડીયોમાં મજા આવતી હોય તો વિડીયોને તમારા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તમાં એક વખત શેર કરી દેજો. અને સરસ મજાના ઘણા બધા દાખલા આપણે શીખવાના છે તો આખો વિડીયો જોજો. છેલ્લે આપણે એવા સરસ મજાના કન્સેપ્ટ શીખવાના છે કે જે એક વખત શીખી લીધા પછી બેઝિક લેવલના ગમે તેવા ટ્વિસ્ટ કરેલા એરિથમેટિકના દાખલા આવશે તો પણ આપણાથી થઈ જશે. ચાલો દોસ્તો નેક્સ્ટ આપણે અગેન સિરીઝ સરસ મજાનું ચેપ્ટર છે સિરીઝ શ્રેણી ગુજરાતીમાં. એનું સિરીઝનું સેકન્ડ લેવલ ફર્સ્ટ લેવલ નહીં પણ સેકન્ડ લેવલ. ફર્સ્ટ લેવલ એટલે મિસિંગ સિરીઝ શોધવાની હોય મિસિંગ નંબર શોધવાનો એક સિરીઝની અંદર. સેકન્ડ લેવલ એનું એ કે મિસિંગ નંબર નથી નંબર આપણને બધા આપેલા જ છે આપણે રોંગ નંબર ગોતવાનો છે આપેલી સિરીઝમાં
ખોટો નંબર કયો છે એ ગોતવાનો છે. તો સિરીઝના દાખલા 15 સેકન્ડના ટાઈમર સાથે નેક્સ્ટ તમારી સ્ક્રીન પર સ્ટાર્ટ. ચાલો દોસ્તો, સૌથી પહેલા તો શું કીધું? ઇન each of this question a number series is given. In each series only one number is wrong. Find out the wrong number. ચાલો, ખોટો નંબર આપણે ગોતવાનો છે. જો મિસિંગ નંબર નથી, રોંગ નંબર ગોતવાનો છે, એટલે કે ખોટો. એટલે ઓલા કરતા થોડુંક આમ પ્રમાણમાં તમને અઘરું લાગશે, સ્પાઇસી લાગશે, ચટપટું લાગશે, કઈ વાંધો નહીં. જોઈએ, સૌથી પહેલા તો આમ કે ડબલ થતા નથી. ડબલ થઈ ગયું જોજે કે ડબલ થતા નથી એટલે ગુણાકાર વાળી સિરીઝ તો નથી. તો ગુણાકાર વાળી સિરીઝ નથી ને આમ નજીકના થોડાક નંબર દેખાય છે, ડાયરેક્ટ ડબલ નથી થતા. તો સૌથી પહેલું કામ સિરીઝમાં કરવાનું, ડિફરન્સ કાઢી લેવાનું. ડિફરન્સ કાઢી લો, પછી જોઈએ આગળ શું થાય. ડિફરન્સ કાઢો એટલે શું થશે? તો કે ભાઈ આ બે નો ડિફરન્સ કેટલો થશે? તો કે 30. ઓકે, આ બે નો ડિફરન્સ કેટલો થશે? 26 ને આ 34. ચાલો, આ બે નો ડિફરન્સ કેટલો થશે? 38. જો આ ત્રણ નંબર ઉપરથી સિરીઝ પકડાઈ જાય, 30, 34 ને 38. હજુ જોઈએ આ બે નો નંબરનો ડિફરન્સ કેટલો થશે? 42. આર્યો થાય જ છે. જો હવે તો સિરીઝ પકડાઈ ગઈ. શું છે? તો કે બધા વચ્ચે કેટલાનો ગેપ છે? તો કે 4 નો ગેપ છે. 4 પ્લસ થતા જાય છે. મતલબ કે આ બે વચ્ચે 42 ને 4 46 નો ડિફરન્સ હોવો જોઈએ. એટલે કે 240 માં 46 પ્લસ કરવાથી 286 આવવા જોઈએ. અહીંયા 286 હોવા જોઈએ, પણ છે કેટલા? 264 છે. એટલે રોંગ નંબર કયો થયો? તો કે 264 થયો. તો આપણો આન્સર શું આવે? તો કે રોંગ નંબર છે 264. જોઈએ નેક્સ્ટ સિરીઝ 15 સેકન્ડના ટાઈમર સાથે. ચાલો, શું છે? પહેલી નજરે જોતા શું લાગે છે? ડબલ તો થાય છે, પણ છેલ્લે પાછા ડબલ થતા નથી. કઈ વાંધો નહીં, આ છેલ્લે એટલા ને એટલા જ રહ્યા છે. જો આમ એક વખત શાંતિથી 5 નંબરના જોઈ લેવાનું એટલે સિરીઝ એની મેળે પકડાઈ જ જાય. આ ડબલ થયા હોય એવું લાગે, 6 ના 12 થયા હોય લાગે છે. આ 3 ગણા થયા હોય એવું નથી દેખાતું. જો એ 3 ગણા હોય તો આ 4 ગણા થયા હોય એવું દેખાય છે. જો 5 ચોકુ 20 અથવા તો 50 ના 4 ગણા 200 એપ્રોક્સિમેટલી એટલું દેખાય છે. એનો મતલબ કે જો આ 1233 ગુણ્યા 1 પ્લસ 1 હોત, 1233 ગુણ્યા 1 પ્લસ 1 એટલે 1234 થાય. ઓકે, જો આ 616 ના ડબલ, 6 ના ડબલ 12 અને 16 ના ડબલ 32, 616 ના ડબલ એટલે કે ગુણ્યા 2 પ્લસ 1 હોત, આ ચાલી હો સિરીઝ હલતી થઈ ગઈ, બરાબર. તો 205 ગુણ્યા 3 વત્તા 1 થાય છે. તો કે હા, 205 તેરી 615, 5 તેરી 15 ને 200 તેરી 600, 205 તેરી 615 પ્લસ 1 આર્યો થાય, બરાબર છે. હવે ચોથામાં થાય છે તો કે 51 ગુણ્યા 4, 50 ના 4 ગણા 200 અને 1 ના 4 ગણા 4 એટલે 51 ગુણ્યા 4 204 પ્લસ 1 આર્યા થાય 205. જો મતલબ આપણી સિરીઝ તો પકડાઈ ગઈ, બરાબર છે. તો અહીંયા હોવા જોઈએ ગુણ્યા 5 પ્લસ 1 અને અહીંયા હોવા જોઈએ ગુણ્યા 6 પ્લસ 1. મતલબ કે શરૂઆત થવી જોઈએ ગુણ્યા 6 વત્તા 1 થી. તો 1.5 ગુણ્યા 6 એટલે કેટલા થાય? તો કે 9, 15 6 90. 1.5 ગુણ્યા 6 એટલે 9 પ્લસ 1 અહીંયા હોવો જોઈએ, એટલે કે 9 ને 1 10 હોવા જોઈએ, પણ 10 નથી. શું છે? 9 છે. પછી જો આપણે 10 રાખી દઈએ તો પછી સિરીઝ આગળ ચાલે છે. જોવું તો કે 10 ગુણ્યા 5 50 વત્તા 1 હાલે છે. જો 51, વળી પાછા 51 ગુણ્યા 4 વત્તા 1 ચાલે છે. 205 ગુણ્યા 3 વત્તા 1 ચાલે છે. 616 ગુણ્યા 2 વત્તા 1 ચાલે છે.
1233 ગુણ્યા 1 વત્તા 1 ચાલે છે, મતલબ કે આપણા 9 ખોટા છે એની જગ્યાએ ખરેખર કેટલા હોવા જોઈએ? 10. પણ આપણો આન્સર 10 નહીં હો. આન્સર શું? તો કે રોંગ નંબર કયો છે? તો કે 9 છે. આવડી જાય? ચાલો નેક્સ્ટ દાખલો સ્ટાર્ટ. ડબલ તો થતા નથી, અડધાય થતા નથી. તો ડબલ ન થતા હોય, અડધા નથી થતા, 3 ગણા નથી થતા, તો સૌથી પહેલું કામ શું કરવાનું? ડિફરન્સ ગોતી લેવાનો. ડિફરન્સ ગોતી લ્યો એટલે અડધું પડધું તો સોલ્વ થઈ જ જશે. 27 25 નો ડિફરન્સ થાય -2, 25 22 નો ડિફરન્સ થાય -3, 22 17 નો ડિફરન્સ થાય -5, 17 10 નો ડિફરન્સ થાય -7. મતલબ સિરીઝ તો પકડાઈ ગઈ. શું છે? તો કે બધો પ્રાઇમ નંબરનો ડિફરન્સ છે. જો પ્રાઇમ નંબર એટલે અવિભાજ્ય સંખ્યા, પ્રાઇમ નંબરનો ડિફરન્સ છે એટલે -2 -3 -5 -7, પછી -9 ના આવ્યો. 9 પ્રાઇમ નંબર નથી. આવવા કેટલા જોઈએ? -11 આવવા જોઈએ. એટલે કે 10 માંથી 11 માઇનસ થઈ અને -1 અહીંયા લખેલો હોવો જોઈએ, પણ -1 લખેલો નથી, +1 લખેલો છે. તો આપણો જવાબ કયો થઈ ગયો? કે +1 છે એ રોંગ નંબર છે. આન્સર આપણો આવી જાય સી. હજી એક ગણો. 15 સેકન્ડના ટાઈમર સાથે રોંગ નંબર ફાઇન્ડ કરવાનો છે. ડબલ નથી થતા, અડધા નથી થતા, તો સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું? ડિફરન્સ કાઢી લેવાનું. ડિફરન્સ કાઢો. આ બેનો કેટલો થાય? તો 19 માંથી અહીંયા 16 બાદ કરી નાખાય એટલે 3 આખા અને અડધું એટલે 3.5 નો ડિફરન્સ છે આ બે વચ્ચે. ચલો આ બે વચ્ચે કેટલો ડિફરન્સ છે? તો કે 19 ને 4 23, 4.5 નો ડિફરન્સ છે. આ બે વચ્ચે જો અહીંથી પેલા એકવાર સ્ટાર્ટ કરી દેવે. 3.5 નો ડિફરન્સ, 4.5 નો ડિફરન્સ, પછી શું મગજમાં આવે તમને બધા? હા 5.5. જો અહીંયા 5.5 હોય, જો અહીંયા 5.5 નો ડિફરન્સ છે હોત, આપણે તો આમે રોંગ નંબર ફાઇન્ડ કરવાનો છે, તો 23 ને 5 28 ને 29 જો અહીંયા લખેલા હોત સપોઝ, તો પાછો આ બે વચ્ચે 6.5 નો ડિફરન્સ થવો જોઈએ. તો 6.5 નો ડિફરન્સ થાય છે? તો કે હા. જોરિયા જો 29 લખેલા હોત તો 29 ના 6 35.5, 6.5 નો ડિફરન્સ થઈ જાય. જો અહીંયા 6.5 નો ડિફરન્સ હોત તો અહીંયા પાછો કેટલો હોવો જોઈએ? હા 7.5 નો ડિફરન્સ. તો 35 ને 6 42 ને 43, 7.5 નો ડિફરન્સ થઈ જાય. મતલબ કે આ 3.5 4.5 5.5 6.5 ને 7.5 આટલો ડિફરન્સ છે, પણ આ 30 ખોટાડા છે. હાવ 30 ની બદલે સાચા કેટલા હોવા જોઈએ? 29. પણ 29 આપણો જવાબ નહીં. આપણો જવાબ તો શું? ખોટાડું કોણ છે? તો કે 30 છે. હાવ ખોટા છે. આન્સર આવે આપણો સી. જોઈએ હજુ એક દાખલો. આ તો આવડી જાય. આ તો 15 સેકન્ડમાં આવડી ગઈ હશે દોસ્તો. નથી આવડી તો આપણે વર્ગ અને ઘન હજુ કરવાના બાકી છે. નથી આવડા તો જોઈ લ્યો કે આ 8 નો વર્ગ છે, આ 10 નો વર્ગ છે, આ 12 નો વર્ગ છે, આ 14 નો વર્ગ છે. તો હવે આપણને બધાને ખબર પડવી જોઈએ. જો આ 18 નો વર્ગ છે તો અહીંયા આવવો જોઈએ કોનો? તો કે હા 16 નો વર્ગ આવવો જોઈએ. જે નથી તો આપણો આન્સર શું આવે? 250. આન્સર આવશે એ. ચલો આવડી જાય એવું દોસ્તો. ચલો હવે આવે છે ડેટા ઇન્ટરપ્રિટેશન. ડેટા ઇન્ટરપ્રિટેશન 30 સેકન્ડના ટાઈમર સાથે. સૌથી પહેલા આપણે ડેટા ઇન્ટરપ્રિટેશનનો ડેટા માહિતી જોઈ લઈએ. સૌથી પહેલું સ્ટેપ ડીઆઈ માં શું કરવાનું દોસ્તો? તો કે ડેટા કોના વિશે આપેલો છે એ જોવાનું. તો ભાઈ ડેટા કોના વિશે આપેલો છે? તો કે ટેબલ ગિવન ગ્રાફ બિલો શોઝ ધ નંબર ઓફ બાઇક્સ સોલ્ડ બાય 4 કંપનીઝ ધેટ ઇઝ ABCD 21 અને 22. ચલો
2021 અને 2022માં 4 કંપની છે એ, બી, સી અને ડી. આ 4 કંપનીએ બાઇક વેચેલા છે એનો ડેટા આપણને આપેલો છે. શું ડેટા આપેલો છે? તો ભાઈ કંપની એ છે એને 2021માં 460 બાઇક વેચ્યા છે. બસ આ સિમ્પલ ડેટા છે. કંપની એ છે એને 2022માં 480 બાઇક વેચ્યા છે. કંપની સી છે એને 2022માં 780 બાઇક વેચ્યા. બસ આટલો જ ડેટા છે, બીજો કઈ ડેટા છે નહીં. અત્યારે ક્વેશ્ચન નથી એટલે આ ઓપ્શનને ઇગ્નોર કરજો. ચલો હવે આના ઉપરથી આપણે ક્વેશ્ચન જોઈએ કે પેલો ક્વેશ્ચન શું છે. ડેટા પહેલા તો સમજાઈ ગયો. હવે એ ડેટા ઉપરથી પેલા 30 સેકન્ડના ટાઈમર સાથે તમે એક વખત ટ્રાય કરો કે શું ક્વેશ્ચન પૂછેલો છે, પછી આપણે એને સોલ્વ કરીએ કે એમાંથી ફાઇન્ડ કરીને કેમ ફટાફટ એને ગણવું. ચાલો શું લાગ્યું? અંગ્રેજીમાં વાંચ્યું હશે તો કદાચ સમજાણો નહીં હોય તો ગુજરાતીમાં વાંચી લેવાનું. સૌથી પહેલા તો ડેટા ઇન્ટરપ્રિટેશનની અંદર પહેલું કામ શું કરવાનું? ડેટા ફાઇન્ડ કરવાનું. એનાથી પહેલું સ્ટેપ શું? તો કે ડેટા શું આપેલો છે એક વખત સમજી લીધું હશે. ઘણી વખત અહીંયા પર્સન્ટેજ આપેલા હોય, ઘણી વખત કમ્પેરિઝન કઈ બીજી રીતે આપેલું હોય, ઘણી વખત એક પહેલા કોષ્ટકમાં બેન ટોટલ આપેલું હોય પછી એક બીજું કોષ્ટક આપ્યું, ત્રીજું આપણે બનાવવું પડે. ચલો એ આપણે જ્યારે ડેટા ઇન્ટરપ્રિટેશનના દાખલા સ્ટેપ બાય સ્ટેપ શીખતા જશું ત્યારે એ બધા દાખલા આપણે ઇન્ક્લુડ કરશું. અત્યારે શું છે તો કે ફાઇન્ડ ધ ડિફરન્સ બિટવીન ધ ટોટલ નંબર ઓફ બાઇક્સ સોલ્ડ બાય કંપની એ એન્ડ બી ટુગેધર. પેલા તો એને જે ડેટા પૂછ્યો છે એ ડેટા આમાંથી ગોતવાનો. તો કે એ અને બી 2022માં એટલે કે આર્યા એ અને બી 2022માં જે બાઇક વેચે છે એનો ડિફરન્સ કોની સાથે? વિથ ધ નંબર ઓફ બાઇક સોલ્ડ બાય ડી. ઘણા આ બેનો ડિફરન્સ ગોતીને જવાબ ગોતતા હોય. આપણને કોની સાથે ડિફરન્સ પૂછ્યો છે એ ક્વેશ્ચનને ખાસ સમજવાનું. ક્વેશ્ચન જો વિથ ધ કોની સાથે ડિફરન્સ પૂછ્યો છે તો કે આ બે તો ટુગેધર છે, આ બે તો ભેગા, અને વિથ ધ નંબર ઓફ બાઇક સોલ્ડ બાય ડી ઇન બોથ ધ યર્સ કમ્બાઇન્ડ. ડી નો આ 2 વર્ષનો ભેગો ડેટા, આ બેનો ડિફરન્સ ગોતવાનો છે. પેલો ડિફરન્સ શું છે? પેલો આના બેનો ટોટલ કેટલો થાય તો કે 8 ને 6 14 વધી 1 7 ને 8 ને 4 12 1240. અને આ બંનેનો ટોટલ કેટલો થાય તો કે 6 ને 2 8 ને 7 ને 2 9 890. એટલે કે આ બેનો ડિફરન્સ કેટલો થશે તો કે 0 124 માંથી 89 બાદ થાય તો 24 ને 11 35 350. આ બેનો ડિફરન્સ કેટલો આવ્યો તો કે 350. બસ આ આપણે ફાઇન્ડ કરવાનું છે. આન્સર શું આવશે આપણો? 350. શું કર્યું મેં? 24 માંથી 89 કેવી રીતે બાદ કર્યા? જો જ્યારે આવું કંઈક હોય ને તમે આમ કરો, આ બેની બાદબાકી માટે અહીંયા 10 ખોલ્યો, 10 ને 4 14 માંથી 9 જાય 5, પછી અહીંયા આવે 11, પછી 10 ને 11 માંથી 8 જાય તો 3. આમ કરો. જોઈને કેમ કરે શોર્ટકટ ટ્રીકથી. જ્યારે એવા બે નંબરની બાદબાકી હોય કે જેની વચ્ચે રાઉન્ડ ફિગર આવતો હોય, આ બે નંબરની વચ્ચે શું આવે રાઉન્ડ ફિગરમાં? બરાબર, જેની વચ્ચે શું આવતું હોય? રાઉન્ડ ફિગર આવતો હોય. ત્યારે આ 100 થી ઉપર કેટલા તો કે 24 અને 100 થી નીચે કેટલા તો કે 11. આ બેન સરવાળો કરી નાખવાનો કેટલો થાય તો કે 35. બસ આ બેની બાદબાકી આટલી હોય. કેટલી હોય તો કે 35. હજી એક એક્ઝામ્પલ લઈએ તો ધારો કે 276 અને 307 છે. તો આમ આ 307 માંથી 276 બાદ કરવાના હોય, આમ ઉલટું હોય. તો એકમાંથી એક બાદ નહીં કરવાનું. આ કેટલા થઈ ગયા તો કે 7, આ થઈ ગયા 24, 24 ના 7 31. આ બેની બાદબાકી કેટલી આવે તો કે 31. તમને પછી જેમ મજા આવે આ તો શોર્ટકટ ટ્રીક આપણે શીખતા જઈએ સાથે સાથે તો ક્યાંક ને ક્યાંક એ કામ આવે. ચલો જોઈએ નેક્સ્ટ દાખલો. 30 સેકન્ડના ટાઈમર સાથે સ્ટાર્ટ.
જોઈએ દાખલો દોસ્તો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા ભૂલાય નહીં. વિડીયોમાં મજા આવતી હોય તો તમારા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તને એક વખત શેર કરી દેજો, જેથી કરીને આપણો કોઈ દોસ્તાર આની તૈયારી કરવામાં બાકી રહી જવો જોઈએ નહીં. સ્પર્ધાત્મક પરીક્ષાના મેથ્સ અને રીઝનિંગના બેંકમાં પૂછાતું, પીએસઆઈ કોન્સ્ટેબલ દરેકમાં પૂછાતું બેઝિક લેવલનું શોર્ટકટ ટ્રીક સાથે, પાયા સાથે અને દરેક ચેપ્ટરને આપણે બેઝિકથી મેથ્સ અને રીઝનિંગના બધા જ ચેપ્ટર આપણા યુટ્યુબ ચેનલ પર મૂકવાના છીએ દોસ્તો. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય, નોટિફિકેશન બેલને ખાસ ઓન કરી દેજો, જેથી કરીને જ્યારે નવા વિડીયો આપણે અપલોડ કરતા જઈએ ત્યારે તમને એનું નોટિફિકેશન મળતું રહે. જો અહીંયા ક્વેશ્ચન શું છે, ઇફ ધી નંબર ઓફ બાઇક્સ સોલ્ડ બાય સી, ડી એન્ડ ઈ ઇન 2021. હવે ઘણા અહીંથી જ મૂંઝાઈ જાય કે ઈ તો આમાં કંઈ છે જ નહીં, તો કાંઈ વાંધો નહીં, વાંચો જ ખરા, સમજો જ ખરા ક્વેશ્ચન શું કહેવા માંગે છે. નંબર ઓફ બાઇક્સ સોલ્ડ બાય સી, ડી એન્ડ ઈ ઇન 2021 ઇઝ 410. ચાલો, સી, ડી અને ઈ ની એવરેજ 410 છે. હવે એવરેજ સરેરાશ એટલે તમને ખબર હશે, ન ખબર હોય તો જોઈ લો કે એવરેજ સરેરાશ ક્યારે આવી હોય 410, તો કે સી, ડી અને ઈ નું ટોટલ કરીને એને 3 સાથે ડિવાઈડ કર્યા હોય ત્યારે જઈને 410 આવ્યા હોય. આટલું સમજાય? આ એવરેજ ક્યારે આવી હોય તો કે સી, ડી અને ઈ નો ટોટલ કર્યો હોય ત્યારે 410, ટોટલ કરી અને 3 સાથે ડિવાઈડ કર્યા હોય ત્યારે 410 આવ્યા હોય. મતલબ કે આ ત્રણેયનો ટોટલ 1230 થાય. આમાં એગ્રી? આ ત્રણેયનો ટોટલ 3 ગુણ્યા 410 એટલે કે 1230 થાય. એમાંથી then find the total number of bikes sold by E in 2021. તો ઈ તો અહીં કઈ છે જ નહીં. 2021 માં ઈ ની વેચાણ કેટલું હશે? તો સી અને ડી નું આપણી પાસે છે આ રહ્યું. કેટલું છે? 620 અને 270. ઈ સી અને ડી નું 620 અને 270 આપણે આ 1230 માંથી બાદ કરી નાખીએ, આ બેયને આપણે આમાંથી બાદ કરી નાખીએ તો આપણને જે મળે એ શું હોય તો કે ઈ. ચલો, 620 ને 270 1230 માંથી બાદ કરો, કેટલા થાય? 6 ને 2 8, 89. અગેન ઓલા જેવો જ છે, જોઈ લો. 6 ને 2 8, 1230 માંથી 89 બાદ કરવાની છે. અહીંયા 23 વધે, અહીંયા 11 વધે, કેટલા થાય? 23 ને 11 340. આન્સર આપણો આવશે કેટલો તો કે 340. ચાલો નેક્સ્ટ જોઈએ 30 સેકન્ડના ટાઈમર સાથે. જો આ સુપર દાખલો જો, ઘણા બધા વિદ્યાર્થીઓ આ જોઈ અને કેલ્ક્યુલેશન ચાલુ કરે, માંડે ખરા, પછી આને મૂકી દે. નથી મૂકવું આપણે, જોઈએ શોર્ટકટ ટ્રીકથી કેમ થાય. ધી ટોટલ બાઇક સોલ્ડ બાય સી ઇન 2021 એટલે કે સી ની 2021 માં સોલ્ડ કરેલી બાઇક કેટલી છે કે 620. પેલા જેટલો ડેટા મળતો જાય ને એટલો આમ રફમાં મૂકતો જવાય, એટલે તમને ગણવામાં ઈઝી. બાકી આમ યાદ ના રહે કે આપણે 620 પેલા કર્યા હતા, એને રફમાં લખી નાખવાના. બીજો શું ડેટા આપ્યો? ડી ઇન 2022 ટુગેધર. ડી નો 2022 નો ટુગેધર કીધું એટલે આ બેનો સરવાળો એટલે 1240. આટલું ક્લિયર? ચાલો. ઇઝ વોટ % ઓફ કેટલા ટકા થાય? અને પહેલાના વિડીયોમાં આપણે શીખી ગયા કે ઓફ પછીનું હોય અથવા તો જેના ટકા કાઢવાના હોય એ ક્યાં આવે તો કે છેદમાં. જેના ટકા કાઢવાના હોય ક્યાં આવશે તો કે છેદમાં. કોના ટકા કાઢવાના છે? ઓફ બાઇક સોલ્ડ બાય એ એન્ડ બી ટુગેધર ઇન 21. ચાલો, એ અને બી નું બેયનો ટોટલ 2021 નો એટલે કેટલો તો કે આટલું ક્લિયર? એટલે કેટલા? 7 ને 11 116, 1160. આ 1240 છે, 1160 ના કેટલા ટકા? સિમ્પલ છે. જો એમ ન સમજે તો ગુજરાતીમાં જેના ટકા કાઢવાના હોય એ છેદમાં. 2021 માં સી અને 2022 માં ડી દ્વારા વેચાયેલા કુલ બાઇક, 2021 માં એ અને બી દ્વારા વેચાયેલા કુલ બાઇકના કેટલા ટકા છે? કોના ટકા કાઢવાના છે તો કે 2021 માં એ અને બી દ્વારા વેચાયેલા કુલ બાઇકના. તો કુલ બાઇક કેટલા છે 2021 માં તો કે 7 ને 4 1160. જેના ટકા કાઢવાના હોય એ છેદમાં.
ચલો એને ગુણ્યા 100. શું કામ? તો કે 1240 છે 1160 ના કેટલા ટકા? હવે અહીં સુધી જ ગણાય કરે, પછી અહીં છોડી દે, નથી છોડવું. જો ભાગાકાર શીખડાવું કેમ કરવાનું. ચાલો આ બે ઉડે. હવે આપણે સિમ્પલ આમ તો આવડે કે નહીં, 116 અને અહીંયા અહીંયા આવી ગયા 124 ના 2 0 બીજા. આટલું તો આવડે, કાંઈ વાંધો નહીં. સ્ટાર્ટ કરો. જો હમણાં પૂરું થઈ જાઓ. 116 એકા 116 આવડે. 116 નો પાડો નથી આવડતો, પણ 116 એકા 116 આવડે. તો કે આ વધ્યા કેટલા? 8. ઉપરથી આવ્યા 0. હાલો ભાગ ચાલશે? નહીં ચાલે. નથી ચાલતો તો હજી એક 0 ઉતારવો પડે. જો બે નંબર અહીંથી ઉતારવા હોય તો એક વખત આપણે અહીંયા 0 મૂકવો પડે. એક હારે આપણે 2 નંબર ઉતારી શકીએ નહીં. હવે 116 થી ભાગ ચલાવો. 116 થી ભાગ ચલાવો તો 116 ગુણ્યા 6 કરશો તો 6 એકા 6 અને 16 6 96 696 થાય. આટલું આવડે. 116 ગુણ્યા 7 કરશો તો 7 એકા 7 ને 16 સત્તા 112, એટલે 700 વત્તા 112 812 થઈ જશે, જે મોટા થઈ જશે 800 કરતા. પણ 116 ગુણ્યા 6 અહીંથી ભાગ ચાલશે. બસ હજી અહીંથી કઈ કરવાનું નથી. હજી આપણે આગળ ભાગ ચલાવવો નથી. આપણો જવાબ આવી ગયો ઓપ્શનમાં. જો તો 106 વાળો એક જ ઓપ્શન છે. જો એટલી તો એને રાહત કરી હોય. પણ ઘણા આમ આખો ગણે પોઈન્ટ પછીના ડિજિટ લે. આપણે ક્યાં દોસ્તાર રીત બતાવવાની છે. આપણે તો ABCD માંથી કેમ આન્સર ટીક કરી શકાય એ જ જોવાનું છે. તો આ સ્પર્ધાત્મક પરીક્ષા છે. જે લોકો મેદાન મારી જાય છે આવી ટ્રીક યુઝ કરે છે. બસ પછી આપણે આને રીતથી ગણવા જાય. અહીંયા પાછા પોઈન્ટ મૂકે, વળી પાછા એના છેલ્લા 2 ડિજિટ સુધી જાય ને પછી જવાબ આવે એટલે પાછા ચોકટોય કરે. ભાઈ આપણે 10મું ધોરણ નથી, 12મું ધોરણ નથી. આ સ્પર્ધાત્મક પરીક્ષા છે. MCQ માંથી એક આન્સર ટીક કરવાનો છે. રીતના માર્ક આપણને મળવાના નથી. જોઈએ નેક્સ્ટ દાખલો તમારી સ્ક્રીન પર ટાઈમર સાથે. છે હોય એમ મસાલાવાળા દાખલા છે, એમ સાદા નથી આજે. બરાબર ને? થોડાક ચટપટા અને સ્પાઇસી જ છે. કઈ વાંધો નહીં, એવા ગણવાની જ મજા આવે. જોઈ લો પેલા ક્વેશ્ચન ને સમજી લો શું કહેવા માંગે છે. ઇફ ધ રિસ્પેક્ટિવ રેશિયો ઓફ ધ નંબર ઓફ બાઇક સોલ્ડ બાય કંપની Y ઇન 2021. હવે કંપની Y તો છે જ નહીં ક્યાં, પણ 2021 છે એટલે આપણને ખબર પડી ગયા. કંપની Y નવી આવી તો અહીંયા લખી નાખો. ચાલો કંપની Y નો અને ટુ ધેટ કંપની D ઇન ધ સેમ યર ઇઝ 8:9. ચલો Y નો અને કંપની D નો રેશિયો આપણને આપ્યો છે 8:9. આટલું સમજાણું પેલા. ઇફ ધ રિસ્પેક્ટિવ રેશિયો ઓફ ધ નંબર ઓફ બાઇક સોલ્ડ બાય કંપની Y નથી, નવી લખી આપણે 2021 માં કંપની Y નો અને D નો પાછો 2021 નો ઇન ધ સેમ યર રેશિયો કેટલો છે? 8:9. આટલું સમજાઈ ગયું પેલા? ઓકે ચાલો હવે જોઈએ આગળ શું છે. Then what is the average number of bikes sold by company Y, A, B and C together in 2021? તો એવરેજ આપણને પૂછે છે પેલા તો. બરાબર. હવે એવરેજ એટલે શું? તો કે ભાઈ બધાયનો સરવાળો ભાગ્યા 4. કોની એવરેજ કીધી? તો કે આ ચારેયની એવરેજ કીધી. ઈ ચારેયની એવરેજ એટલે શું? તો કે ચારેયનો સરવાળો ભાગ્યા 4. પણ એ ચારેયમાંથી 3 આપણી પાસે છે. આર્યા કોણ છે? તો કે A, B અને C 3 આપણી પાસે છે. ચોથું નથી. કોણ ચોથું નથી? તો કે Y. એને ગોતવાનું. કેમ ગોતવાનું છે? તો કે Y અને D નો રેશિયો આપણને આપ્યો છે 8:9. તો D આ 9 ભાગે થાય કેટલા? તો કે 70. હવે રેશિયો સમજી 9 ભાગે જો 270 થાય તો 1 ભાગ થાય 30 નો. 9 તેરી 27. તો અહીંયા પણ 8 તેરી 24. Y કેટલો હશે? તો કે 240. આ Y મળી ગયો આપણને. કેટલો મળ્યો? તો કે 240. A, B અને C કેટલા છે? તો કે 460, 700 અને કેટલા છે? તો કે 620. બસ આ ચારેયનો સરવાળો એને ભાગ્યા 4 આવડી જાય. ગણી નાખ્યો, જોઈ લઈએ એકવાર. 4 4 10 ને 12 1 3 4 7 7 14 6 20. 2020. ચાલો 2020 ભાગ્યા કેટલા? 4. 2020 ભાગ્યા 4. આન્સર આપણો શું આવે? તો કે 505.
4 × 25 0 ને 4 × 25 આવું ડાયરેક્ટ તમને આવડી જવું જોઈએ. આપણે બેંકની સ્પર્ધાત્મક પરીક્ષાની કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરીએ છીએ, એનું મેથ્સ સોલ્વ કરીએ છીએ, એનું ડીઆઈ સોલ્વ કરીએ છીએ, તો આટલી બેઝિક સ્પીડ આપણી હોવી જોઈએ. નેક્સ્ટ સ્ટાર્ટ. ગુજરાતી મીડિયમમાં ભણેલા વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં ક્વેશ્ચન વાંચવાની આળસ ન કરતા. ઘણી વખત એમ થાય કે તૈયાર ભણે ગુજરાતી આપ્યું એટલે આપણે અંગ્રેજીને આમ તસદી જ ન લઈએ. આઈબીપીએસ આરઆરબીની એક્ઝામ આપવી હોય તો ચાલશે ગુજરાતી. ખાલી પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામની તૈયારી કરતા હોય તો ચાલશે ગુજરાતી. સીસી મેન્સની કે સીસીની તૈયારી કરતા હોય તો ચાલશે ગુજરાતી. પણ જો ખરેખર નેશનલાઇઝ બેંકમાં બેન્કર બનવું છે તો અંગ્રેજી એટલું બધું કંઈ હાઈફાઈ આવતું નથી કે આપણને આમ સ્પોકન ઇંગ્લિશ આવડવું જોઈએ ને આમ ફ્લુઅન્ટલી આપણે સ્પીકિંગ ઇંગ્લિશ બોલતા હોવા જોઈએ તો જ આપણને બેંકમાં નોકરી મળે એવું નથી. ગુજરાતી વિદ્યાર્થીઓ પણ આ અંગ્રેજી આવું સાદું સીધું અંગ્રેજી શીખી અને બેંકની પરીક્ષા પાસ કરી શકે છે. ઇમ્પોસિબલ નથી. ખાલી યુટ્યુબ ઉપરથી પણ તમે બેંકની પરીક્ષા પાસ કરી શકો. કરવાવાળા ગમે એમ પાસ કરી લેશે દોસ્તો. જેને નથી કરવું, જેને એક્સક્યુઝીસ આપવા છે, કન્વર્ટ યોર એક્સક્યુઝીસ ઇન્ટુ એક્ઝિક્યુશન. તમારા એક્સક્યુઝને એક્ઝિક્યુશનમાં કન્વર્ટ કરો. ગણવું જ છે, ગમે એમ થાય શીખવું જ છે, ગમે તેમ થાય દાખલો સમજવો છે એને ગણવો છે. પહેલી વખત અઘરો લાગશે, પહેલી વખત તમને દાખલો અઘરો લાગશે, બીજી જ વખત દાખલો એનો એક દાખલો ગણશો ને તરત જ એટલે તમને ખબર પડી જશે કોના પછી કયું સ્ટેપ આવે. અને ત્રીજી વખત તમે ગણશો ને એટલે તમે એની મેળે એમાંથી એકાદું સ્ટેપ કાપશો, ચોથી વખત એમાંથી 2 સ્ટેપ કાપશો અને 5મી વખત તમારી દાખલામાં માસ્ટરી આવી જવી જોઈએ. માસ્ટરી આવી જશે. દાખલાને ક્યાં ખબર મને કોણ ગણે ને કેટલી વખત ગણે? તમે 5 વખત ગણી નાખો, 7 વખત ગણી નાખો, આપણી માસ્ટરી આવશે ને આવશે જ દોસ્તો. બરાબર છે? ચલો જોઈએ શું છે. ઇફ 30% ઓફ ટોટલ બાઇક્સ સોલ્ડ બાય ડી ઇન 2021 આર બ્રાન્ડ એક્સ. પેલા ક્વેશ્ચન સમજી લો શાંતિથી. પહેલી વખત તમને સમજવામાં વાર લાગશે, કારણ કેમ ગણવો કેમ એટલી વખતમાં? એટલી વારમાં તમારે પણ એટલી વખતમાં તમારે ગણાઈ જાય. 30 સેકન્ડની અંદર દાખલો સમજાઈ જાય ને ગણાઈ જાય. ક્યારે? એની ઢગલો પ્રેક્ટિસ કરેલી હોય ને. આ એક્ઝામની અંદર આ દાખલો છે ને આપણો 500માં હોવો જોઈએ. 500માં દાખલો ત્યારે હોય જ્યારે 499 આગળ ગણ્યા હોય પ્રેક્ટિસ તરીકે. બરાબર છે? ચલો. ઇફ 30% ઓફ ટોટલ બાઇક સોલ્ડ બાય ડી ઇન 2021 આર બ્રાન્ડ એક્સ. ડી ના 2021માં કેટલા છે પેલા તો કે 270. એમાંથી એક્સ બ્રાન્ડના કેટલા છે તો કે 30%. ચાલો, એક્સ બ્રાન્ડ કેટલી છે તો કે 30%. આટલું સમજાઈ ગયું? પેલા મેં તમને શું કીધું કે જે ડેટા એને આપેલો છે એને મૂકી દો. તો કે ભાઈ અહીંયા શું છે એક્સ, અને એક્સ કેટલો છે તો કે 30%. પછી બીજી બ્રાન્ડ આપી છે એની રિમેનિંગ આર બ્રાન્ડ વાય બાઇક્સ. ચલો, રિમેનિંગ એટલે કેટલા તો કે 70%. 70% કેટલા છે તો કે વાય બાઇક્સ છે. ફાઇન્ડ ધ ડિફરન્સ બિટવીન બ્રાન્ડ એક્સ એન્ડ બ્રાન્ડ વાય. જો પહેલી વખત તમે ગણશો ને સાવ તમારી જાતે તો તમે પેલા એક્સ 270 ના 30% કાઢશો એટલે 87 નો પાડો આવડતો હોય તમને તો ડાયરેક્ટ 30% 81 થઈ જાય. પછી તમે 27 ના 70% કાઢશો એટલે 189. પછી તમે આ બેનો ડિફરન્સ કાઢશો. પહેલી વખત તમે આમ કરશો, બીજી વાર દાખલો ગણશો ને આનો આજ તો આ કેલ્ક્યુલેશન સ્પીડમાં કરશો. જો હું તમને શું કહેવા માંગુ છું, ત્રીજી વાર દાખલો ગણશો ને તો તમને આમ હિન્ટ આમ લાઇટ થશે કે આના 30% કાઢું, આના 70% કાઢું, પછી આ બેનો ડિફરન્સ ગોતું એમ કરતા આને સીધા 40% નો કાઢી લો. સમજાય છે કે નહીં? ડાયરેક્ટ પર્સન્ટેજનો ડિફરન્સ જ કાઢી લઉં તો ડાયરેક્ટ મને ડિફરન્સ મળી જાય. ડાયરેક્ટ ડિફરન્સ મળે એટલે શું તો કે 270 ના 40% કેટલા થાય? 108 આપો. સીધો આન્સર આવે. તો એને શું પૂછ્યું આપણે? બ્રાન્ડ એક્સ અને બ્રાન્ડ વાય ડિફરન્સ ગોતવાનો છે.
તો આન્સર શું આવશે આપણો 108. આવડી જાય એવું? ગણીએ આપણે એરિથમેટિકના મિક્સ મસાલો, ભેળ, બધી ચણાના મમરાના સેવ ને બધું આવશે. અલગ અલગ ચેપ્ટરના દાખલા છે અને દરેક ચેપ્ટરના દાખલા આપણે ટાઈમર સાથે પહેલા તમે ટ્રાય કરો, પછી એને કન્સેપ્ચ્યુઅલી શીખતા જઈએ. સૌથી પહેલું ક્વેશ્ચન સમજી લો. હજુ કહું છું દોસ્તો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા ભૂલાય નહીં, નોટિફિકેશન બેલને ઓન કરી દેજો અને તમને જેવી ગમે એવી કોમેન્ટ કરતા જાજો. કોમેન્ટ કરશો તો મને ખબર પડશે કે અંદર કંઈ સુધારા વધારાની જરૂર છે કે નહીં. જેવો તમને વિડીયો લાગે એવી કોમેન્ટ કરતા જાજો અને વિડીયો જો ગમતો હોય તો દોસ્તો મને નાનકડી લાઈક આપતા જજો, જેથી કરીને મારું મોટિવેશન એ બની રહે અને તમને મોટિવેટ કરવા માટેનું મોટિવેશન પણ મને મળી રહે. ચાલો, the average weight of a group of 5 people is 85 kg. એવરેજ ચેપ્ટર, સરેરાશ ચેપ્ટરનો દાખલો છે. સરેરાશ ચેપ્ટર એવરેજનો આપણે એક વિડીયો ઓલરેડી બનાવેલો છે જે બેઝિક લેવલનો છે, જેની અંદર આવા દાખલા આવી ગયા છે. એવરેજ વેઇટ ઓફ અ ગ્રુપ ઓફ 5 પીપલ ઇઝ 85 kg. મતલબ કે 5 અલગ અલગ વ્યક્તિઓ છે જેની એવરેજ વેઇટ 85 છે. એવરેજ 85 ક્યારે આવેલી હોય? તો કે આ 5 નો સરવાળો કરી, આ 5 નો સરવાળો કરીને 5 સાથે ડિવાઈડ કર્યા હોય ત્યારે જઈને 85 આવ્યા હોય. જો આપણે 85 ગુણ્યા 5 કરી નાખીએ તો 425. આ શું મળ્યું આપણને? તો કે આપણને આ 5 નો ટોટલ મળ્યો. કેટલો મળ્યો ટોટલ? તો કે 425. મતલબ કે એવરેજ વેઇટ ઓફ 5 પીપલ. ચલો, તો 5 વ્યક્તિઓનો ટોટલ કેટલો થશે? તો કે 425. આટલું આવડી જાય. પછી શું કીધું? ઇફ અ ન્યૂ પર્સન જોઈન ધ ગ્રુપ એન્ડ ધ એવરેજ વેઇટ ડિક્રીઝ બાય 5 kg. જો કોઈ નવો વ્યક્તિ ગ્રુપને જોઈન કરે એટલે કે હવે 5 નહીં રહે પણ કેટલા થઈ જશે? 6 થઈ જશે. તો એવરેજ વેઇટ ડિક્રીઝડ બાય 5 kg. એવરેજ વેઇટ ડિક્રીઝડ બાય 5 kg એટલે શું? કે આ એવરેજ વેઇટ જે હતો 85 એ ડિક્રીઝ થશે. કેટલાથી ડિક્રીઝ થશે? તો કે 5 થી ડિક્રીઝ થશે. 5 થી ડિક્રીઝ થશે એટલે 5 થઈ નહીં જાય, 5 થી ડિક્રીઝ થશે. ઇટ ઇઝ ડિક્રીઝડ બાય 5 kg. તો 80 થઈ જશે. જો ડિક્રીઝડ બાય અને ડિક્રીઝ ટુ નો ડિફરન્સ સમજી લો. એવરેજ ચેપ્ટરમાં ઘણી વખત કામ આવશે, બરાબર છે? ડિક્રીઝડ બાય 5 kg 80 અને ડિક્રીઝડ ટુ 80 kg. આ ડિક્રીઝડ ટુ કે તો 80 kg સુધી અને ડિક્રીઝ બાય 5 kg કે તો 5 kg થી ઘટે છે. 5 kg થી ઘટે એટલે 5 ઘટે છે અને 80 સુધી ઘટે છે તો 80 સુધી ઘટે છે. આટલું આવડી જાય. ચલો, એવી જ રીતે ઇન્ક્રીઝમાં કીધું હોય, આવી જાય પાછા. અહીંયા પેલા ડેટા શું આપ્યો છે? 5 વ્યક્તિઓને એવરેજ સરેરાશ વજન કેટલો આપ્યો છે? 85 અને 5 નો ટોટલ કેટલો થાય? તો કે 425. જો નવો વ્યક્તિ સમૂહમાં જોડાય એટલે કે 6 વ્યક્તિ હવે ટોટલ થઈ જાય તો એવરેજ 5 થી ડિક્રીઝ થાય એટલે કે 80 થઈ જાય. તો હવે નવી ટોટલ કેટલો થઈ જતો હશે? તો કે 480. આ શું કામ વધી ગયો? આ શું કામ વધી ગયો? તો કે નવો આવ્યો એટલે. તો આ બેનો ડિફરન્સ હોય, એ જ નવાનો વજન હોય ને. કેટલો હોય? તો કે 55. આ 425 તો જૂના 5 નો હતો, એ 425 તો આમાં હોય જ. વધ્યા કેટલા? તો કે 55. એ શું કામ? તો કે ઓલો નવો આવ્યો એટલે. તો નવાનો વજન આપણને પૂછ્યો છે તો ન્યૂ ફાઇન્ડ ધી વેઇટ ઓફ ધી ન્યૂ પર્સન. તો ન્યૂ પર્સનનો વેઇટ કેટલો હોય? તો કે 85. આવડી આવ્યું. પછી ઘણા વિદ્યાર્થીઓ મિત્રો આમાં ટ્રીક યાદ રાખે કે ભાઈ 5 થી ઘટે એટલે એ 5 ને ઓલા 5 સાથે ગુણાકાર કરવાનો એટલે પછી 25 ને પછી પાછા 30 એડ કરવાના એટલે 55 થઈ જાય. જો મારી એક રેકમેન્ડેશન એવું રહેશે, ઘણા વર્ષોથી હું ભણાવું છું દોસ્તો, એટલે મને ખ્યાલ છે એરિથમેટિકની અંદર બને ત્યાં સુધી શોર્ટ ટ્રીક યાદ નહીં રાખવાની. એરિથમેટિક અંક ગણિતમાં
સિમ્પ્લિફિકેશનમાં રાખો તમે. જ્યારે કેલ્ક્યુલેશન્સ આવે ત્યારે શોર્ટ ટ્રિક યાદ રાખો, પણ એરિથમેટિકમાં શોર્ટ ટ્રિક એટલે નહીં યાદ રાખો કેમ કે ક્વેશ્ચન બદલી જાય, શોર્ટ ટ્રિક એ બદલી જાય. એમાં એવી કોઈ પરમેનન્ટ શોર્ટ ટ્રિક ના હોય કે આખા ચેપ્ટરમાં હાલે, સમજી જાય. એટલે એરિથમેટિકમાં ક્વેશ્ચન યાદ રાખવો પડે, આવો ક્વેશ્ચન હોય તો આ શોર્ટ ટ્રિક વાપરવાનું. એવી શું કામ વાપરો? એના કરતા કન્સેપ્ટ ક્લિયર કરી લો, બેઝિક જ ક્લિયર કરી લો, કન્સેપ્ટ જ ક્લિયર. આજે આપણે બધા જ ચેપ્ટરના કન્સેપ્ટ પણ ક્લિયર કરતા જશું, ભલે એક જ દાખલો ગણીએ તો એનો કન્સેપ્ટ એટલું બેઝિક સરસ ક્લિયર કરી લેશું કે એને લેવલનો કંઈ પણ દાખલો થોડો ઘણો ટ્વિસ્ટ કરીને આવે તો બેઝિક લેવલનો દાખલો તો આપણાથી થઈ જાય. ગણીએ નેક્સ્ટ દાખલો 30 સેકન્ડના ટાઈમર સાથે. બોટ્સ એન્ડ સ્ટ્રીમનો દાખલો છે દોસ્તો, હોડી અને પ્રવાહનો. પહેલા આપણે એનો બેઝ ક્લિયર કરી લઈએ કે ફંડામેન્ટલ્સ ક્લિયર કરી લઈએ કે બોટ્સ એન્ડ સ્ટ્રીમ કેવી રીતે ગણી શકાય. પછી આ દાખલો હું તમને શીખવાડું. પછી તમને શીખવાડવું નહીં પડે, તમે તમારી જાતે ગણી નાખશો, બરાબર. પહેલા એનો બેઝ ક્લિયર કરી લઈએ. જો કન્સેપ્ટ ક્લિયર છે, આવડી ગયો છે, તો વિડીયો થોડોક સ્કીપ કરીને ગણતા જજો. જેને કન્સેપ્ટ નથી આવડતો, બોટ્સ એન્ડ સ્ટ્રીમ શું છે, કેવી રીતે દાખલો ગણાય, તો એ લોકો બની રહેજો અત્યારે. હવે પહેલા તો આપણે બોટ્સ એન્ડ સ્ટ્રીમનો કન્સેપ્ટ શીખી લઈએ કે બોટ અને સ્ટ્રીમના ખરેખર કેવા દાખલા હોય. તો પહેલા તો મને બહુ ડ્રોઈંગ આવડતું નથી, પણ તમે સમજી જાજો કે આ એક હોડી છે અને આમ જાય છે, આ પાણી છે. આ હોડી આમ બાજુ જાય છે અને 10 કિલોમીટર પર અવરની સ્પીડથી જાય છે. કઈ સ્પીડથી જાય છે? 10 કિલોમીટર પર અવરની સ્પીડથી આમ જાય છે. જો પાણી સ્થિર હોય, સ્થિર પાણીને અંગ્રેજીમાં સ્ટીલ વોટર કહેવાય. શું કહેવાય? સ્ટીલ વોટર. સ્ટીલનું પાણી નહીં, સ્ટીલ વોટર એટલે સ્થિર પાણી, બરાબર. જો પાણી સ્થિર હોય એટલે કે વહેતું ના હોય, તો આ બોટની સ્પીડ 10 કિલોમીટર પર અવર એટલે 10 કિલોમીટર જ 1 કલાકમાં અંતર કાપે. આટલું આપણને બધાને ખબર પડે, આટલું આવડી જાય. પણ જો પાણી પણ આમ બોટની દિશામાં જતું હોય, પાણી પણ આમ બોટની દિશામાં જતું હોય અને પાણીની સ્પીડ આમ 2 કિલોમીટર પર અવર હોય, બોટની દિશામાં જતું હોય અને પાણીની સ્પીડ કેટલી હોય? તો કે 2 કિલોમીટર પર અવર હોય, તો હવે બોટની સ્પીડ 10 ની નહીં રહે. આટલું તો આપણે બધાને કોમન સેન્સથી ખબર પડી જાય કે હવે બોટની સ્પીડ કેટલી થઈ જશે? તો કે 12 કિલોમીટર પર અવરની થઈ જશે. અને આ પાણીની દિશામાં બોટ જતી હોય ને, સાથે સાથે જતી હોય ને, તો એને ડાઉન ધ લાઈન કહેવાય. શું કહેવાય? ડાઉન ધ લાઈન, મતલબ કે ડાઉન સ્ટ્રીમ કહેવાય. પાણીની સાથે જાય તો એને અંગ્રેજીમાં શું કહેવાય? ડાઉન સ્ટ્રીમ. ડાઉન સ્ટ્રીમ જાય છે, પાણીની સાથે જાય છે. ડાઉન સ્ટ્રીમ એટલે શું? તો કે બોટની સ્પીડ પ્લસ વોટરની સ્પીડ એટલે શું આવે? તો કે 12 કિલોમીટર. શું કહેવાય એને? ડાઉન સ્ટ્રીમ કહેવાય. આ જ પાણી હવે બોટ આમ જ જાય છે, પણ પાણીનો પ્રવાહ બદલી ગયો, આમ જાય છે, આમ જાય છે. અને પાણીની સ્પીડ આમ જતી વખતે 2 કિલોમીટર પર અવર છે. કેટલી છે? 2 કિલોમીટર. હવે બોટ આમ 10 ની સ્પીડ નહીં જઈ શકે, એને પાણી 2 કિલોમીટર જેટલી એની સ્પીડ ઘટાડશે. એટલે હવે બોટની સ્પીડ કેટલી થઈ ગઈ હશે? તો કે 8 કિલોમીટર પર અવરની થઈ ગઈ હશે. શું કામ? તો કે બોટની સ્પીડમાંથી પાણીની સ્પીડ શું થશે? તો કે બાદ થશે. આને કહેવાય અપસ્ટ્રીમ. શું કહેવાય? અપસ્ટ્રીમ. આટલું આવડી જાય. બોટની વિરુદ્ધ દિશામાં પાણી હોય તો એને કહેવાય અપસ્ટ્રીમ, અને બોટની સાથે પાણી હોય તો એને કહેવાય ડાઉનસ્ટ્રીમ. પાણી સ્થિર હોય તો એને કહેવાય સ્ટીલ વોટર, અને બોટની પોતાની ઇન્ડિવિજ્યુઅલ સ્પીડ હોય. આ બોટ આમ જઈને પાણી વિરુદ્ધ દિશામાં અપસ્ટ્રીમ જાય તો અપસ્ટ્રીમની સ્પીડ કેટલી થઈ ગઈ? 8.
હવે આ જ એક્ઝામ્પલમાં જો આ 12 અને આ 8, 12 અને 8 એટલે કે અપસ્ટ્રીમ ની અંદર શું હોય? બોટ અને પાણીની બેયની સ્પીડ. ડાઉનસ્ટ્રીમ ની અંદર શું હોય? તો કે બોટ અને પાણીની બેયની સ્પીડ. અને અપસ્ટ્રીમ ની અંદર શું હોય? તો કે બોટ માંથી પાણીની સ્પીડ કેવી થઈ જાય? બાદ થઈ જાય. જો આ બેયનો સરવાળો કરું 12 + 8 નો, એને ભાગ્યા 2 કરું તો શું આવે? તો કે 10. તો આ 10 છે એ શું છે? તો કે બોટની સ્પીડ થઈ. અને જો આ બેયની બાદબાકી કરું, એને ભાગ્યા 2 કરું તો શું આવે? તો કે તો આવે વોટરની સ્પીડ, પાણીની સ્પીડ. મતલબ કે અપસ્ટ્રીમ પ્લસ ડાઉનસ્ટ્રીમ ડિવાઇડેડ બાય 2 કરીએ તો આપણને કોની સ્પીડ મળે? તો કે બોટની સ્પીડ મળે. ડાઉનસ્ટ્રીમ માઇનસ અપસ્ટ્રીમ ડિવાઇડેડ બાય 2 કરીએ તો આપણને કોની સ્પીડ મળે? તો કે પાણીની સ્પીડ મળે. આટલું આવડી જાય. ચાલો, આ થઈ ગયું અપસ્ટ્રીમ ડાઉનસ્ટ્રીમ. હવે આના ઉપરનો દાખલો એને શું આપ્યો છે એ જોઈએ આપણે. કે ભાઈ અ બોટ ગોઝ 140 કિલોમીટર અપસ્ટ્રીમ ઇન 7 hours. એટલે આપણને અપસ્ટ્રીમની સ્પીડ આપી દીધી. કેટલી આપી? તો કે 140 કિલોમીટર છે એ 7 કલાકમાં પાર કરે છે. મતલબ કે એની અપસ્ટ્રીમની સ્પીડ થઈ ગઈ 20 કિલોમીટર/અવર. આટલું સમજાઈ જાય? કિલોમીટર સમય, આ ડિસ્ટન્સના છેદમાં ટાઈમ એટલે શું મળે આપણને? સ્પીડ. 140 કિલોમીટરનું ડિસ્ટન્સ 7 કલાકમાં પાર કરે તો 20 કિલોમીટર/અવર ની સ્પીડ થઈ. કઈ? અપસ્ટ્રીમ. અપસ્ટ્રીમ એને કહી દીધું, બરાબર. એન્ડ ડિસ્ટન્સ ઓફ 210 કિલોમીટર ડાઉનસ્ટ્રીમ ઇન 7 hours. એટલે ડાઉનસ્ટ્રીમની સ્પીડ પણ આપણને કહી દીધી. કેટલું ડિસ્ટન્સ? 210 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. કેટલી કલાકમાં? 7 કલાકમાં. એટલે કે કેટલું આવે? તો કે 30 કિલોમીટર/અવર. આ શું આવ્યું? તો કે ડાઉનસ્ટ્રીમનું ડિસ્ટન્સ આવ્યું, ડાઉનસ્ટ્રીમની સ્પીડ આવી. હવે આપણે શું પૂછ્યું છે? ફાઇન્ડ ધ સ્પીડ ઓફ ધ બોટ ઇન સ્ટીલ વોટર. સ્પીડ ઓફ ધ બોટ પૂછી છે, એટલે કે બોટની સ્પીડ માટે શું થાય? તો કે બોટની સ્પીડ એટલે અપસ્ટ્રીમની સ્પીડ પ્લસ ડાઉનસ્ટ્રીમની સ્પીડ ડિવાઇડેડ બાય શું શીખા આપણે? 2. ચલો, તો અપસ્ટ્રીમની સ્પીડ આપણને આપી છે. કેટલી આપી છે? 20. ડાઉનસ્ટ્રીમની સ્પીડ આપી છે 30 અને ડિવાઇડેડ બાય 2. આન્સર કેટલો આવે આપણો? 25 કિલોમીટર/અવર. આવડી જાય? ચાલો જોઈએ આન પછીનો દાખલો 30 સેકન્ડના ટાઈમર સાથે. સ્ટાર્ટ. છે સ્પાઇસી મસાલાવાળા ચટપટા દાખલા છે બધા. એરિથમેટિકમાં ના પણ નેશનલાઇઝ બેંકની પરીક્ષાની પેપરમાં પૂછાયેલા દાખલા છે દોસ્તો, મેમરી બેઝડ. તો સેલા ન હોય, રિજનલ રૂરલ બેંકના પણ નથી, નેશનલાઇઝ લેવલના છે, IBPS ક્લાર્કમાં પૂછાયેલા છે. ચલો, શું છે? પી અલોન કેન કમ્પ્લીટ અ વર્ક ઇન 40 days. પી એકલો કોઈ વર્ક 40 દિવસમાં કરી શકે છે. પેલા જેટલો ડેટા આપ્યો એટલો લખી લો, પછી સમજાવું છું. P and Q together can complete 1/4 of the work in 3 days. ચલો, P plus Q બંને સાથે મળીને આખું કામ 12 દિવસમાં કરી નાખે છે. આ 12 દિવસ તો ક્યાંય લખ્યા નથી. જો ક્લુ આપ્યું એને. શું આપ્યું? 1/4 of the work in 3 days. P અને Q સાથે મળીને ચોથા ભાગનું કામ 3 દિવસમાં કરી નાખે તો આખું કામ 12 દિવસ નો થાય બે. ચોથા ભાગનું એટલે કે 25% કામ જો 3 દિવસમાં કરી નાખે તો P અને Q સાથે મળીને આખું કામ કેટલા દિવસમાં કરી નાખે? 12 દિવસમાં. હવે શું કીધું? ઇફ P started the work alone. ચલો, P એકલો કામની શરૂઆત કરે છે. આફ્ટર 8 days Q જોઈન, 8 દિવસ પછી એને Q જોઈન કરે છે. જો બે સાથે મળીને શરૂઆત કરતા હોત કામની તો 12 દિવસમાં કામ પૂરું કરી નાખે. પણ બે સાથે મળીને શરૂઆત કરતા નથી. કોણ કરે છે? P એકલો. કેટલા દિવસ સુધી P એકલો કામ કરે છે?
8 દિવસ સુધી પી એકલો કામ કરે છે, પછી ક્યુ એને જોઈન કરે છે, મતલબ કે પછી બે સાથે મળીને કામ કરશે. ઓકે, then find the number of days taken by P and Q together to complete the remaining work. તો પી શરૂઆતથી 8 દિવસ સુધી એકલો કામ કરે છે, પછી પી અને ક્યુ બંને સાથે મળીને કામ કરે છે. તો જે બાકી વધેલું કામ છે, એ એકલાએ જે કર્યું એ સિવાયનું જે બાકી વધેલું કામ છે એ બંને સાથે મળીને કેટલા દિવસમાં પૂરું કરશે, આવો આપણને પ્રશ્ન પૂછેલો છે. જોઈએ, ચાલો પેલા તો પી એકલો, એની કેપેસિટી કેટલી પી ની, કે ભાઈ ક્યુ વ્યુ કોઈ ન હોય તો પી એકલો 40 દીમાં આખું કામ પૂરું કરી નાખે. એક દિવસમાં કેટલું કામ પૂરું કરી શકે પી, તો કે 1/40, 40માં ભાગનું કામ પૂરું કરી શકે. ધારો કે એકલો 10 દિવસ સુધી કામ પૂરું કરી નાખે 10 દિવસમાં, તો પેલા એક દિવસે પી એકલો કેટલું 10%, એટલે કે 1/10 જેટલું કામ કરે. તો 40 દિવસમાં આખું કામ પી પૂરું કરતો હોય તો પેલા એક દિવસમાં કેટલું, તો કે 40માં ભાગનું કામ પૂરું કરતો હશે. એવું પી એકલો 8 દિવસ સુધી કરે, એટલે 1/40, 1/40 આવું કેટલા 8 દિવસ સુધી કરે. એટલે કે 1/40 કામ પી 8 દિવસ સુધી કરે તો કેટલું કામ ફિનિશ કરી નાખતો હશે, તો કે 1/40 ગુણ્યા 8 જેટલું પૂરું કરી નાખતો હશે. એટલે શું, તો કે પી એકલાએ 8 દિવસ કામ કરીને 5મા ભાગનું કામ એટલે કે 20% કામ તો પતાવી નાખ્યું. 20% કામ પીએ પૂરું કરી નાખ્યું, પછી ક્યુ આવે છે 8 દિવસ પછી કે હાલ હવે આપણે બે સાથે મળીને કામ કરીએ. સાથે મળીને કેપેસિટી બેની આપી આપણને. કેટલી આપી, કે સાથે મળીને બંને 12 દિવસમાં કામ કરે, પણ એ તો આખું કામ હોય તો. હવે આખું કામ વધ્યું જ નથી. વધ્યું કેટલું, તો કે આણે 20% કામ તો પૂરું કરી નાખ્યું, તો કેટલા ટકા વધ્યું, તો કે 80% કામ વધ્યું. મતલબ કે જો 100% કામ એટલે કે આખું કામ હોત તો બેને 12 દિવસ થાત, તો 80% કામ માટે બેને કેટલા દિવસ લાગે, બસ સિમ્પલ છે. તો 12 ગુણ્યા 80 એના છેદમાં આવશે 100. કેટલા દિવસ થાય, તો કે બેને સાથે મળીને 4, 5, 12 ચોખ્ખું 48/5, 48/5 એટલે બેને સાથે મળીને કેટલા દિવસ લાગે, તો કે 9.6 દિવસ. આપણે શોર્ટકટ ટ્રીકમાં શીખી ગયા દોસ્તો કે જ્યારે કોઈ પણ નંબરને 5 સાથે ડિવાઈડ કરવાનો હોય તો ઉપરના ડબલ કરીને એક પોઈન્ટ લગાડી દો. ચલો 48 ના ડબલ 96 ને એક પોઈન્ટ લગાડી દીધું, કેટલા આવશે આન્સર, 9.6 દિવસમાં બંને સાથે મળીને કામ કરી શકશે. જોઈએ નેક્સ્ટ દાખલો 30 સેકન્ડના ટાઈમર સાથે સ્ટાર્ટ. પ્રોબ્લેમ ઓન ટ્રેન નો દાખલો છે દોસ્તો. ટ્રેન ચેપ્ટર જ્યારે આપણે શીખશું ત્યારે એને એકદમ બેઝિક થી શીખશું. અત્યારે આ દાખલો કેમ શીખવો, કેમ સોલ્વ કરવો એ જોઈ લઈએ. Two trains 120 meter and 240 meter long takes 10 seconds to cross each other when moving in the opposite direction. આ ખાસ ધ્યાન રાખજો, ઓપોઝિટ ડિરેક્શન. બે ટ્રેન છે, ચલો એક આમ જાય છે, ઓપોઝિટ ડિરેક્શન એટલે એક આમ જાય છે. એક ટ્રેનની લેન્થ છે 120 મીટર, બીજી ટ્રેનની લેન્થ છે 240 મીટર. બે આમ એકબીજાને ક્રોસ કરે તો 10 સેકન્ડનો ટાઈમ લે છે. આટલું કીધું છે પેલી લાઈનમાં. આટલું સમજાઈ ગયું. બે ટ્રેન છે, બે ઓપોઝિટ ડિરેક્શનમાં જાય છે, એકની લેન્થ 120 છે, બીજાની લેન્થ છે 240. બે ટ્રેન એકબીજાને ક્રોસ કરે છે 10 સેકન્ડની અંદર. આટલું સમજાઈ જાય. ચલો આટલા ડેટા ઉપરથી પહેલા તો આપણને શું મળે, તો કે ડેટા આપ્યો છે શું, તો કે એક તો ડેટા આપ્યો બે ટ્રેનની લેન્થ એટલે ટોટલ ડિસ્ટન્સ આપણને આપી દીધું, ટોટલ લેન્થ આપી દીધી. બીજું શું આપ્યું છે, તો કે 10 સેકન્ડ એટલે કે સમય આપેલો છે. અને ડિસ્ટન્સ અને ટાઈમ બે આપ્યું હોય તો એ બે ઉપરથી આપણને શું મળે, તો કે સ્પીડ. એટલે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ શું છે, તો કે ડિસ્ટન્સ અપોન ટાઈમ. પછી આને આડા અવળું ગમે તેમ કરી શકાય કે સ્પીડ ઇન્ટુ ટાઈમ કરીએ તો ડિસ્ટન્સ મળે, ડિસ્ટન્સ અપોન સ્પીડ કરો તો ટાઈમ મળે. સ્પીડ કેવી રીતે મળે, તો કે ડિસ્ટન્સ અપોન ટાઈમ કરી. એટલે કે ડિસ્ટન્સ ટોટલ કેટલું થાય બે ટ્રેનનું થઈને, તો કે 240 પ્લસ 120 છેદમાં કેટલી સેકન્ડ, તો કે 10 સેકન્ડ. એટલે આપણને આ ટ્રેન જ્યારે ઓપોઝિટ ડિરેક્શનમાં જાય છે તો સ્પીડ કેટલી મળી, તો કે 36
મીટર પર સેકન્ડ. શું કામ કિલોમીટર પર અવરમાં આપણે નથી લખી સ્પીડ? કારણ કે આપણને ડિસ્ટન્સ મીટરમાં આપ્યું છે અને ટાઈમ સેકન્ડ્સમાં આપ્યો છે, એટલે સ્પીડ આપણને મીટર પર સેકન્ડમાં મળી. કિલોમીટરમાં જો ડિસ્ટન્સ આપ્યું હોત અને ટાઈમ અવરમાં આપ્યો હોત તો કિલોમીટર પર અવરમાં આપણને સ્પીડ મળત. અત્યારે આપણને શેમાં સ્પીડ મળી? તો કે મીટર પર સેકન્ડમાં. આ પહેલી લાઈન પૂરી થઈ. હવે બીજી લાઈન, ટુ ક્રોસ ઈચ અધર વેન મૂવિંગ ઇન ધ ઓપોઝિટ ડિરેક્શન. ચાલો આટલા ડેટા ઉપરથી આપણે આટલું હોય. તો બીજી એકદમ સ્લો ચાલીએ છીએ કારણ કે એનો કન્સેપ્ટ પણ સાથે સાથે આપણે શીખતા જઈએ છીએ. If the faster train crosses the slower train in 18 seconds when moving in the same direction. હવે એને સિચ્યુએશન બદલાવી કે ફાસ્ટર ટ્રેન છે એ સ્લોઅર ટ્રેનને એક જ ડિરેક્શનમાં જતા હોય, સેમ ડિરેક્શન, તો ક્રોસ કરતા 18 સેકન્ડ લાગે છે. એટલે કે આમ એક જ ડિરેક્શનમાં બે ટ્રેન જતી હોય, આ 120 મીટર વાળી છે, આ 240 મીટર વાળી છે, આમ એક જ ડિરેક્શનમાં જાય છે, તો એકની સ્પીડ વધારે હશે, એકની સ્પીડ ઓછી હશે. જો બેયની સ્પીડ સરખી હોય તો એક બીજીને કોઈ ક્રોસ કરી શકે નહીં, એટલી આપણને ખબર પડે. પણ એકની સ્પીડ વધારે હશે અને એકની સ્પીડ ઓછી હશે, તો એક જેની સ્પીડ વધારે છે એ ઓછી સ્પીડ વાળીને ક્રોસ કરશે. કેટલી વારમાં ક્રોસ કરે? તો કે 18 સેકન્ડમાં ક્રોસ કરે. ચાલો આટલો ડેટા મળી ગયો. આ ડેટા ઉપરથી પણ આપણને શું મળે? તો કે સ્પીડ મળે. કઈ સ્પીડ મળે? તો કે આ બેની લેન્થ ટોટલ કેટલી? તો કે 360 ના છેદમાં 18 સેકન્ડ એટલે કે 20 મીટર પર સેકન્ડ. આ પણ આપણને એક સ્પીડ મળી. આ કઈ સ્પીડ મળી? તો કે જ્યારે બે સેમ ડિરેક્શનમાં જાય છે ત્યારે. આ કઈ સ્પીડ મળી? 36 મીટર પર સેકન્ડ. તો કે જ્યારે બે ઓપોઝિટ ડિરેક્શનમાં જાય છે ત્યારે. હવે આપણને પૂછ્યું છે શું? ધેન સ્પીડ ઓફ ધી સ્લોઅર ટ્રેન. સ્લોઅર ટ્રેનની સ્પીડ કેટલી હશે? આ બે ટ્રેનના હું નામ આપી દઉં. ધારો કે આનું ટ્રેનનું નામ આપી દઉં x, આ ટ્રેનનું નામ આપી દઉં x અને આ ટ્રેનનું નામ આપી દઉં y. આ ટ્રેનનું નામ છે x અને આ ટ્રેનનું નામ છે y. તો આ જે સ્પીડ મળી આપણને બે ઓપોઝિટ ડિરેક્શનની, એ સ્પીડ કઈ ટ્રેનની મળી? તો કે ટ્રેનની x પ્લસ y ની મળી આપણને, બેયની મળી. જો સાથે મળી. કેટલી મળી? તો કે 36. અને આ જે સ્પીડ મળી એ કોની મળી? તો કે x માઇનસ y ની મળી. x માઇનસ y ની મળી. એ કેટલી મળી? તો કે 20. આટલું સમજાય જાય? ચાલો, એટલે આપણને બે સૂત્ર મળ્યા. એક બે ટ્રેનની સ્પીડ મળી, જો સરવાળો કરો તો 36 થાય, અને બે ટ્રેનની સ્પીડની બાદબાકી કરો તો કેટલા આવે? તો કે 20 આવે. આના ઉપરથી એટલે કે x પ્લસ y બરાબર જો 36 અને x માઇનસ y બરાબર જો 20 હોય તો x બરાબર આપણને મળે, આ બે પ્લસ કરો એટલે 2x y જાય, 2x બરાબર આવે 56 અને x બરાબર આવે 28. જો x બરાબર 28 આવે તો y ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે? તો કે 8 મીટર પર સેકન્ડ. એનો મતલબ શું? જોજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે, જરાય ઉતાવળ કરતા નહીં. આ y 8 મીટર પર સેકન્ડ નું આવ્યું તો કે ભાઈ y એટલે કે સ્લોઅર ટ્રેનની સ્પીડ આવી. હવે 8 મીટર પર સેકન્ડ સ્લોઅર ટ્રેનની સ્પીડ આપણો જવાબ ખરેખર તો આવી ગયો, પણ એણે આપણને જવાબ ક્યાંય મીટર પર સેકન્ડમાં નથી આપ્યો. જો એણે જવાબ આપણને કયા યુનિટમાં આપ્યો છે? કિલોમીટર પર અવરમાં. તો મીટર પર સેકન્ડમાંથી કિલોમીટર પર અવરમાં કન્વર્ટ કરવાના હોય ત્યારે હંમેશા 18/5 સાથે ગુણી નાખવાના. એટલે આને 18/5 સાથે ગુણી નાખવો એટલે 18 × 144 એટલે 28.8. આ આપણો જવાબ. હવે 18/5 સાથે શું કામ ગુણ્યા એ આપણે જ્યારે ટ્રેન ચેપ્ટર ચાલુ કરશું ત્યારે એકદમ બેઝિક થી સમજતા જશું અને આ 18/5 ક્યાંથી આવી ગયા એ સમજશું. જોઈએ અત્યારે નેક્સ્ટ દાખલો. અત્યારે તમે એટલું યાદ રાખો કે જ્યારે મીટર પર સેકન્ડમાંથી કિલોમીટર પર અવરમાં કન્વર્ટ કરવાના હોય ત્યારે 18/5, એનાથી ઉલટું. જો કિલોમીટર પર અવરમાંથી મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવાના હોય તો 5/18 સાથે ગુણવાના.
તો કિલોમીટર પર અવર ને કોની સાથે ગુણવાના? તો કે 5/18 લખવું હોય તો અત્યારે લખી લો, યાદ રાખવા પૂરતું, બરાબર. બાકી આપણે જ્યારે ટ્રેન ચક્ર ચલાવશું ત્યારે એકદમ બેઝિક આ બધું કડકડાટ થઈ જશે. જોઈએ નેક્સ્ટ દાખલો. સ્ટાર્ટ. चलो શું કીધું છે? અ શોપકીપર સેલ્સ અ બુક એટ અ 20% ડિસ્કાઉન્ટ. ચલો 20% ડિસ્કાઉન્ટ થી વેચે છે. however he makes 33 1/3% profit. what is the discount offered on the book if the cost is ₹600 in rupees? મતલબ કે આપણને ડિસ્કાઉન્ટ કેટલું એ પૂછ્યું છે રૂપિયામાં. કેટલા રૂપિયા ડિસ્કાઉન્ટ હોય? પહેલા ક્વેશ્ચન સમજી લો. શું છે? અ શોપકીપર સેલ્સ અ બુક એટ અ 20% ડિસ્કાઉન્ટ. હવે થોડી કોમન સેન્સ યુઝ કરો. ડિસ્કાઉન્ટ પેલા તો કઈ પ્રાઇસ ઉપર હોય? આપણે કઈ વસ્તુ લેવા જઈએ અને આપણે એમ કહે કે આમાં કેટલું ડિસ્કાઉન્ટ આપશો, અથવા તો ક્યાંય ઓફર લખેલી હોય કે આટલા % ડિસ્કાઉન્ટ, એ કઈ પ્રાઇસ ઉપર હોય? એની કોસ્ટ પ્રાઇસ ઉપર, એને જે પડતર પડ્યું હોય એના ઉપર આપણને ડિસ્કાઉન્ટ આપે? નહીં. સેલિંગ પ્રાઇસ ઉપર હોય? નહીં. ઘણા એમ કહે છે સેલિંગ પ્રાઇસ ઉપર હોય. નહીં. ડિસ્કાઉન્ટ હંમેશા લેબલ્ડ પ્રાઇસ ઉપર હોય. લેબલ પ્રાઇસ એટલે શું? માર્કડ પ્રાઇસ. માર્ક પ્રાઇસ એટલે શું? એના ઉપર જે ટીકડી મારી એના ઉપર ડિસ્કાઉન્ટ હોય. ધારો કે ટીકડી કેટલાની મારેલી છે? તો કે 100 રૂપિયાની ટીકડી મારેલી છે, તો લેબલ કેટલાનું થયું? 100 રૂપિયાની લેબલ પ્રાઇસ થઈ. ભાઈ ટીકડી એના ઉપર કેટલી મારી? તો કે 100 રૂપિયાની. એના ઉપર 20% ડિસ્કાઉન્ટ આપે એટલે 20 રૂપિયા ડિસ્કાઉન્ટ આપે, બરાબર છે. હવે આપણને એમ કહેશે કે 80 રૂપિયામાં લઈ જાઓ. જાઓ 80 રૂપિયામાં આ વસ્તુ લઈ જાઓ. આપણે 100 તો ધારેલા છે કે 100 રૂપિયાની એના ઉપર ટીકડી મારી, ડિસ્કાઉન્ટ એને 20% આપ્યું, આપણને કહેશે કે 80 રૂપિયામાં લઈ જાઓ એટલે 80 રૂપિયા થઈ એની સેલિંગ પ્રાઇસ. એસપી કેટલી એવી? 80. જો આ સેલિંગ નથી, સેલિંગ શું છે? 80 રૂપિયા. તો પણ તોય એ ભાઈને 33.1/3% પ્રોફિટ થયો છે. આ 80 માં વેચે ને તોય એને 33.1/3% પ્રોફિટ થાય છે. અહીંયાથી ટ્વિસ્ટ છે. જો આમ થોડું માઇનોર એવું જરાક એવો ડિફરન્સ છે. ઘણા વિદ્યાર્થીઓ આના 33.1/3% કાઢે. ક્યારેય પ્રોફિટ કે લોસ સેલિંગ પ્રાઇસ ઉપર હોય નહીં. એ કોના ઉપર હોય? એ તો કોસ્ટ પ્રાઇસ ઉપર હોય. કોના ઉપર હોય? કોસ્ટ પ્રાઇસ ઉપર એને પ્રોફિટ ચડાવ્યું હશે, પછી સેલિંગ પ્રાઇસ આવી હશે. પ્રોફિટ અને લોસ હંમેશા કોના ઉપર હોય? એની પડતર ઉપર હોય, કોસ્ટ ઉપર હોય. તો કોસ્ટ અહીંયા કેટલી કે જેના ઉપર એ 33.1/3% ચડાવે તો 80 રૂપિયા આવે. આટલું ક્લિયર? ધારો કે કોસ્ટ એની આમ તો જો બહુ પ્રેક્ટિસ કરી હોય ને તો ખબર પડી જાય કે કોસ્ટ અહીંયા 60 રૂપિયા હોય તો એનો ત્રીજો ભાગ પ્રોફિટ થાય. 33.1/3% એટલે કેટલા થાય? તો કે ત્રીજો ભાગ થાય. એટલે કોસ્ટ એની આવી 60, ત્રીજો ભાગ 20 રૂપિયા થાય 60 ના, એના ઉપર 80 રૂપિયા શું થાય? એની સેલિંગ પ્રાઇસ થાય. જો આમ ડાયરેક્ટ ન આવડે કે 60 ક્યાંથી આવી ગયા, તો આમ કરવું પડે, મજૂરી કરવી પડે. પ્રેક્ટિસ ન કરો તો મજૂરી કરવી પડે. 33.1/3%. આ શું આવી? કોસ્ટ આવી. કોસ્ટ કેટલા ટકા હોય? હંમેશા 100%. આ કોસ્ટ 100% ઉપર 33.1/3% ચડાવો એટલે સેલિંગ એની કેટલી આવી? 133.1/3%. તો આમ તમારે સ્થિરાશી માનવી પડે કે 133.1/3% એ 80 રૂપિયા થાય તો 100% એ કેટલા થાય? કેટલા થાય? તો કે 100% એ થાય 60 રૂપિયા. કેટલા આવે? તો કે 60 રૂપિયા. જોજો હજુ આપણો જવાબ નથી. આ તો હજુ આપણે અહીંયા 100 ધાર્યા તો અહીંયા 60 આવ્યા. એને આપણને શું કીધું કે જો કોસ્ટ 600 રૂપિયા હોય, કોસ્ટ કેટલી હોય? એટલે કે આ કોસ્ટ આપણે કેટલી આવી? તો કે 60 આવી. એને આપણને કેટલી આપી? 600. જો કોસ્ટ 600 હોય તો ડિસ્કાઉન્ટ કેટલું હશે? તો આપણે 60 હતી તો ડિસ્કાઉન્ટ કેટલું હતું? 20 હતું. તો 600 એ ડિસ્કાઉન્ટ કેટલું હોય? તો કે 200 રૂપિયા હોય. 600 એ ડિસ્કાઉન્ટ કેટલું હોય? તો કે 200 રૂપિયા. બસ આ થઈ ગયો આપણો જવાબ.
જોઈએ છેલ્લો દાખલો પાર્ટનરશિપનો ભાગીદારીનો એકદમ કન્સેપ્ટ સાથે બેઝિક કન્સેપ્ટથી, ભલે થોડીક વાર લાગે, જરાય કંટાળતા નહીં, મસ્ત કન્સેપ્ટ શીખવાનો છે પાર્ટનરશિપનો. સ્ટાર્ટ. ચાલો સૌથી પહેલા તો ક્વેશ્ચન સમજી લઈએ શું છે. એ સ્ટાર્ટેડ અ બિઝનેસ વિથ એન ઇન્વેસ્ટમેન્ટ ઓફ ₹8,000 એન્ડ આફ્ટર 6 months B joined with an investment of ₹X. At the end of the year, the profit share of B is 21,000 out of the total profit of 49,000. Then find the value of X. કઈ વાંધો નહીં. પેલા સૌથી પહેલા તો પાર્ટનરશિપનો કન્સેપ્ટ સમજી લો. જે વિદ્યાર્થી મિત્રોને કન્સેપ્ટ ખબર છે એ થોડો વિડીયો સ્કીપ કરીને આગળ જોઈ શકો છો. પણ અત્યારે તમે જેને કન્સેપ્ટ જ ખબર નથી પાર્ટનરશિપનો એ કન્સેપ્ટ સમજી લો પહેલા શું હોય. ધારો કે કોઈ વ્યક્તિ A અને B બે 10,000 રૂપિયા કાઢી અને બિઝનેસની શરૂઆત કરે છે. બે કેટલી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરે? બે એમ કે આપણે 10,000 રૂપિયા કાઢીએ, બરાબર. અને વર્ષ પૂરું થાય એટલે બેયના 600 રૂપિયાનો પ્રોફિટ થાય. તો બે કેટલા રૂપિયા પ્રોફિટમાંથી લેશે? તો આપણને બધાને ખબર છે કેટલા લે, તો કે 300 લે. આટલું આવડી જાય, કારણ કે બે કેટલા રૂપિયા? સરખા રૂપિયા રોકેલા છે. હવે બીજા એક્ઝામ્પલમાં A 10,000 રૂપિયા કાઢે છે, B 20,000 રૂપિયા કાઢે. એ 10,000 અને B 20,000, પાછો 600 રૂપિયાનો પ્રોફિટ થાય. તો એ બે સરખા જ રૂપિયા લઈ લેશે પ્રોફિટના? નહીં. B શું કહેશે કે મેં રૂપિયાનું રોકાણ વધારે કરેલું છે તારા કરતા, એટલે મને વધારે પ્રોફિટ મળવો જોઈએ. કેટલો વધારે મળવો જોઈએ? તારા કરતા મને ડબલ પ્રોફિટ મળવો જોઈએ. એટલે કે જે કંઈ પ્રોફિટ થાય એ 1/2 માં વેચાવવો જોઈએ. આટલું ખબર પડી જાય? ચલો, એટલે કે આ 600 ના કુલ 3 ભાગ પડવા જોઈએ. એમાંથી આ બે ભાગ B ના થાય અને એક ભાગ A નો થાય. તો આમાં A નો પ્રોફિટ કેટલો આવે? 200, અને B નો પ્રોફિટ કેટલો આવે? તો કે 400. આટલું સમજાઈ ગયું? હાલો, હજુ એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે A અને B, A પણ 10,000 કાઢે છે, B પણ 10,000 કાઢે છે. એ શરૂઆતથી આખા વર્ષ માટે 10,000 રૂપિયા કાઢે ને B એમ કે હું 6 મહિના માટે જ 10,000 રૂપિયા કાઢીશ. B 6 મહિના માટે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એ આખા વર્ષ માટે એટલે કે 12 મહિના માટે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. વર્ષના અંતે 600 રૂપિયાનું પાછું પ્રોફિટ થયું. હવે શું કરશે? બે 10,000 જ કાઢ્યા છે, તો બે સરખા ભાગે પૈસા વેચી લેશે? નહીં. શું કહેશે? એ શું કહેશે કે મેં આખું વર્ષ રોક્યા છે, તારા કરતા ડબલ રોક્યા છે, એટલે મારો ભાગ તારા કરતા ડબલ થાય. તો પણ 600 ના કેટલા? તો કે ટોટલ 3 કટકા થાય. A ના 2 કટકા અને B નો 1 કટકો. આટલું સમજાઈ ગયું? A ના ભાગે 400 રૂપિયા આવે, B ના ભાગે 200 રૂપિયા આવે. આ કન્સેપ્ટ ઉપરનો દાખલો છે કે આ A છે એને 10,000 12 મહિના માટે રોક્યા, એટલે 10 ગુણ્યા 12, અને B છે એને 10,000 6 મહિના માટે રોક્યા, એટલે 10 ગુણ્યા 6. આ રેશિયોમાં બેયના પૈસા આ રેશિયોમાં બંનેનો પ્રોફિટ ડિવાઈડ થાય. 12/6 કયો કે 2/1 કયો. આટલું સમજાઈ ગયું? હવે આપણે આ દાખલો જોઈએ. ચાલો, શું કીધું છે? A started a business with an investment of ₹8,000 after 6 months. B joined with an investment of ₹8. ચલો, A છે એને કેટલા રૂપિયા? તો કે 8,000 રોક્યા. B છે એને કેટલા? તો કે X રૂપિયા રોક્યા. કેટલા આપણને ખબર નથી, ગોતવાના છે આપણે. ઓકે, આફ્ટર 6 મંથ. પણ B છે એને 6 મહિના માટે રૂપિયા રોક્યા અને A છે એને 12 મહિના માટે રૂપિયા રોક્યા. કેમ કે ઇનિશિયલ શરૂઆતથી
એ છે એને બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે એટલે આખું વર્ષ એ બિઝનેસ માર્યો. At the end of the year, profit share of B is rupees 21,000 out of total profit 49,000. એને આપણને ક્લુ આપી દીધો કે ટોટલ પ્રોફિટ થયો, જેમ આપણા એક્ઝામ્પલમાં 600 રૂપિયાનો પ્રોફિટ થતો હતો, એમ આમાં 49,000નો ટોટલ પ્રોફિટ છે. એમાંથી બી નો પ્રોફિટ કેટલો છે? તો કે 21,000 છે. તો એનો પ્રોફિટ કેટલો થયો? તો કે 28,000 થયો. આવડી જાય? એનો પ્રોફિટ કેટલો થયો? તો કે 28,000 થયો. હવે 28,000 એનો જે પ્રોફિટ છે એને કેટલા ભાગે આવ્યો હોય? તો કે 12 ગુણ્યા 8 96 ભાગે આવ્યો હશે. અને બી ને કેટલા ભાગે આવ્યો હશે? તો કે 6x ભાગે આવ્યો હશે. x એટલે કેટલા આપણને ખબર નથી. એને 96 ભાગે 28,000 રૂપિયા મળે, એટલે કે એને 28,000 નો પ્રોફિટ મળે તો એના ટોટલ 96 ભાગ હોય, તો બી ને 21,000 પ્રોફિટ મળે તો બી ના ટોટલ કેટલા ભાગ હોય? એટલે આપણને આ મળશે. બરાબર? ચાલો, એટલે 21,000 ગુણ્યા 96 છેદમાં 28,000. આ 3 ગયા 3 ગયા. 7 તેરી 21, 7 ચોકુ 28, 24 ચોકુ 96, 24 તેરી 72. આ 72 શું આવ્યું? તો કે આ 72 બી ના ટોટલ ભાગ આવ્યા. જેમાંના 96 આવ્યા એમાંના 72 આવ્યા. કઈ 72,000 નું ઇન્વેસ્ટમેન્ટ બી એ કર્યું હશે નહીં. બી એ 72 ભાગ છે એ 6 મહિના માટે રોકેલા હશે, એટલે કે 72 ભાગ્યા 6. તો બી છે એને ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલા રૂપિયાનું કર્યું હશે? તો કે 12,000. ઝીરો ના મેં અહીંયા મહત્વ આપ્યું નથી, બધા ઝીરો લ્યો તો છેલ્લે આન્સર કેટલો આવશે? તો કે 12,000. આવડી જાય આવું? જ્યારે આપણે પાર્ટનરશિપ ચેપ્ટર શીખશું ત્યારે એને એકદમ બેઝિક થી શીખશું દોસ્તો. તો મળીએ આપણે નવા વિડીયોમાં, નવા દાખલા, નવી શરૂઆત સાથે. દરેક વિદ્યાર્થી મિત્રોને જન્માષ્ટમીની શુભકામનાઓ. દોસ્તો, પીડીએફ અને પ્રેક્ટિસ મટીરિયલ માટે ભટ્ટીઝ મેથ નામની ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો દોસ્તો, જેની અંદર આપણે જેટલા વિડીયો શીખતા જશું બધાની પીડીએફ આપણે એમાં મૂકતા જશું. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.